કોઈ પણ પરિવાર એવું હશે કે એના ઘરમાં એક તો માતાજી ભગવાનને ખૂબ માનવાવાળો ભક્ત હશે હશે જ. પૂરેપૂરા નાસ્તિક તો કોઈ નહીં હોય, એક પરિવાર નહીં હોય. એ તો દાનવ કુળનું રાવણનું કુળ હતું ને, રાક્ષસ કુળ. તો અહીંયા તે વિભીષણજી ભક્ત પેદા થયા હતા, ખબર છે ને. હિરણ્યકશ્યપના ઘેર પ્રહલાદજીનો જન્મ થયો હતો. એટલે ભલે તમારા ઘરમાં કોઈ નાસ્તિક ભલે બધાય હશે, પણ એક તો હશે કે જે ભગવાન માતાજી પર ભલે એ મહાદેવને માનતો હોય, હનુમાનજીને માનતો હોય, પણ એના આરાધ્ય જે દેવ હશે ને એના વિશ્વાસ કરી એને ખૂબ માનતો હશે. તો આવા જે ઘરમાં ભક્ત હોય ને, તો તમારે એટલું માની લેવાનું કે હું મારા નસીબનું, મારા કર્મોનું નહીં, પણ આ ભક્તિ કરે છે ને એના ફળ સ્વરૂપનું હું ખાઉં છું. આ સત્ય છે. અને ભક્તિમાં સુખ છે. ભક્તિ આવી જશે ને જીવનમાં. ભક્તિ નહીં એટલે તો અશાંત દુઃખી છો. જેની જોડે બધું જ હશે પણ જીવનમાં ભક્તિ ભજન નહીં હોય ને માણસ અશાંત રહેતો હશે, ચિંતિત રહેતો હશે, ટેન્શનમાં રહેતો હશે, રાતે ઊંઘ નહીં આવતી હોય, રાત દિવસ ચિંતાઓ થતી હશે, બસ એને ડર લાગતો હશે, ભય લાગતો હશે, એને ફફડાટમાં જીવન જીવતો હશે. ભલે અજવાળામાં પ્રકાશમય જીવતો હોય પણ અંધકારમય જીવન એનું હશે. તમને એવું લાગે કે આ માતાજીનો ખૂબ સાચો ભક્ત લાગે છે એના ભાવ ભક્તિથી, એની સેવાથી, તો તમારા મનથી મતલબ એમને પ્રણામ કરી લેવાના કે તમારી સેવાને, તમારી ભક્તિ સમર્પણને પ્રણામ છે મનથી. અને હાથ જોડી લેશો ને તો હાથ નમીન હેડવાવાળાને ભગવાને મોટા બનાવ્યા છે. જેવું નીચું ગાલીને હેડવાવાળાને જ ભગવાને સર ઊંચું રાખ્યું છે. અને સર ઊંચું કરીને હેડવાવાળાના 10 માથા હતા ને તોય મારા રોમે ઉતાર લીધા છે. પી સાચું ખોટું લેવા માટે યોગ્ય તો બનો તો મળે ને. એમને મળી જાય. સુખ મારે આલવું છે પણ એ સુખ લેવા માટે યોગ્યતા તો ધરાવો તમે પહેલા. આ યોગ્યતા ધરાવવા માટે, એ લાયકાત આપવા માટે હું આ પ્રવચન કરું છું. અને આ પ્રવચન સાંભળી અને મારી વાત સાંભળી અને જીવનમાં કદાચ ધીરે ધીરે ઉપદેશનું પાલન કર્યું અને મને લાગ્યું ને કે ખરેખરમાં આ સુખ મેળવવા માટે હવે લાયકાત ધરાવે છે, યોગ્યતા ધરાવે છે, તો એવું સુખ આલું કે તમારી પેઢીએ વાપરે ખૂટે નહીં. એનું નામ માતા કરી છે. એવું બધી બાજુથી ઘેરી નાખું કે એક જ રસ્તો દેખાય કે મારી માં સિવાય મારું કોઈ નહીં જગતમાં. માં તું નહીં તારા તો મારું મોત જ છે. જે સાચા ભક્તો હશે ને એને આવી પરિસ્થિતિ ઊભી થશે. કોઈ આશરો નહીં દેખાય, કોઈ જ નહીં, એક જ દેખાશે કે માતા. આજ બારેજા ધામ આયા છો ને એટલે તમે મારા છો, મારા એક પરિવારના એક સભ્યો છો. ભલે પછી આજ નવા આયા હોય તોય ને મારા જૂના ભક્તો હોય તોય, તો આજે બારેજા ધામના પરિવારમાં આ જોડાયા છો. તો આ પરિવાર એવું છે કે કદાચ તમારા પરિવારમાં તમને સુખ શાંતિ નહીં અનુભવાતી હોય પણ બારેજા ધામ અહીં 100% તમને સુખ શાંતિનો અનુભવ થતો હશે. ભલે તમારા પરિવાર જોડે તમે સમય આપતા હશો પણ છતાંય એ સમય આપતાય છતાંય તમને આનંદ ના આવતો હોય, એવો આનંદ બારેજા ધામ આવવાથી તમને થાય છે. થાય છે ને. રવિવારની રાહ જુઓ છો તો તમે રાહ જોતા હોય તો માતા કેમ રાહ ના જોઉં? જેમ તમારી આંખો માતાને જોવા માટે તરસતી હોય ને, એવી રીતે મારા લાખો ભાવિક ભક્તો મને જે રાત દાડો યાદ કરે છે, મારું સ્મરણ કરે છે, ડગલે ને પગલે મારું નામ લે છે ને, એવા ભક્તોને તે જોવા માટે મારી ખુખાર મેલડીની આંખો તરસી જાય. રામ જેને મારા ભક્તોએ ખૂબ વાલ કરે એ ખુખાર મેલડી, એ રોમવારી મેલડી. જેને મારા ભક્તોએ રાત દિવસ યાદ કરી,
રાત દિવસ સ્મરણ કરી અને મનથી મોબાઈલમાં બેઠા બેઠા મન માતાને યાદ કરીને કોઈ મનની વાત કીધી ને તો એ વાતે સાંભળી લીધી છે. ભલે પછી સમય ચોઘડિયા તિથિ ગમે તે હશે, પણ હું તો એટલી જ રાહ જોતી હોય કે ક્યારે મારો ભક્ત મને યાદ કરે, સ્મરણ કરે અને જલ્દીથી તત્પરતાથી એની જોડે જઈને મારો અનુભવ કરાવી દઉં કે હું બેઠી છું. થયો ને અનુભવ કે બારેજા ધામમાં સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી, રોમવારી મેલડી, ખુખાર મેલડી હાજરા હજુર છે એવો અનુભવ થયો. તો એ અનુભવ જોતા જ આજે જો દર રવિવારે આજ ફરી એક વખત બેસવાની જગ્યા નથી. પહેલા તો એવું કહેતા કે આ બાજુ જગ્યા ના હોય તો આ બાજુ આવી જાવ, ઘણી જગ્યા છે, પણ ના, આ બાજુ પેક થઈ ગયું. રામ આ કેમ આટલું આકર્ષણ છે? રામ જ્યાં ના હું કોઈને આમંત્રણ આલું છું, ના હું કોઈને કહેવા જાઉં છું કે આવજો, ના હું કોઈને બાધા આપું છું, ના કોઈને માનતા સામેથી આપું છું, કે ના કોઈ જાતની જાહેરાત કરાવું છું, કે ના કોઈ વસ્તુના મતલબ બધાના ભેગા કરવાની કોઈ એવી ટેકનિક વપરાવું છું મારા સેવકો જોડે કે ભાઈ આવું કરો તો બધા અહીં આવો, આવું કરો તો બધા અહીં આવો. પણ દર રવિવારે હું એવું કહેતી હોઉં કે આટલી મોટી સંખ્યામાં આવો છો તો થોડા આવો, છતાંય તમે આવો છો તો કંઈક હશે ને, કંઈક કારણ હોવું જોઈએ કે એક ગાડા હોય, બે ગાડા હોય, 3 હોય, 4 હોય, 10 હોય, 100 હોય, 500 હોય, 1000 હોય, 10,000 હોય, 5-5 લાખ લોકો ગાડા ના થઈ જાય. ઘણા લોકો કહેતા હોય કે આ તો બધું ગાડું પબ્લિક ભેગું થતું હોય. હા, તો તમારા કોઈ એવું કહે, કોઈ એવું મોને તો ઠીક છે, તમારે કહી દો હા અમે તો મારે મેલડીના ગાડા છીએ, અમે અમારી મેલડીના, મારી ખુખાર મેલડીના ગાડા છીએ. રામ પણ ના, તમે ગાંડા નથી, તમે બહુ ડાયા છો એટલે તો તમે નહીં આયા, મેં માતાએ તમને હુકમ કરીને બોલાયા છે. અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને જગાડીને બોલાયા છે કે દીકરા હું ખુખાર મેલડી આવી, આય મારા ધામમાં. જગતમાં બધી જગ્યાએથી નિરાશ થઈ ગયો હોય, ફરી ફરીને થાકી ગયો હોય તો એક વખત બારેજા ધામ બાજુ તારું મુખડું તો ફેરવ. એક વખત તારી વાણીથી આ ખુખાર મેલડીનો શબ્દથી યાદ તો કર. એક વખત ખાલી મનથી સ્મરણ કરીને 1% વિશ્વાસ મૂકી, લોકોના પરચા જોઈને તે થોડો વિશ્વાસ મૂકી અને નાના બનીને ખાલી પ્રાર્થના કરે ને, એ દીકરાને મારો અનુભવ કરાયો. અડધી રાતે તારે બધા ભેગા થયા છો અને કોઈ ભક્તો એવા બાકી નથી કે જેને મારો અનુભવ ના થયો હોય. કોઈ નહીં હોય, કોઈ નહીં હોય, કોઈ નહીં હોય. કદાચ 100%માંથી 10% એવા લોકો હશે કે જેને મારો કોઈ અનુભવ ના થયો હોય. એ 10% એવા લોકો હશે કે જે ખાલી ઓટા ફેરા કરવા આવતા હોય, મેરામ ફરવા આવતા હોય, કંઈક બીજા ઉદ્દેશથી આવતા હોય. એવા લોકોને મારો અનુભવ નહીં થયો હોય, પણ 1% તે શ્રદ્ધાનો વિશ્વાસ રાખી અને બારેજા ધામ આવ્યા હશે ને, એના તો એક જ પ્રમાણ એવું આવ્યું કે એમનો ભરોસો ઓધરો બેહી ગયો. કવા માં તું જે કરે એ. અમે જગતમાં ફર્યા માં, પણ તારા જેવી માતા અમે ના જોઈ. આવું મારા જાતે વખાણ નથી કરતી, આ મારા ભક્તોના શબ્દો છે.
કે માં જગત ફર્યા પણ તારા જેવી કોઈ ના જોઈ. તો તમારા માટે એવું માની લો કે મારા જેવી કોઈ નહીં. તો આજે બારેજા ધામ 1% તે વિશ્વાસ કરીને આવ્યા હોય તો દરેક એવા શ્રદ્ધાળુ ભક્તોને કહીશ કે વિશ્વાસ એક વખત બંધાય છે. આ સંસાર ઉપર, આ જગત ઉપર, જગતના માણસો ઉપર તમે ભરોસો કરો અને ભરોસોનો કદાચ વિશ્વાસઘાત થાય, તૂટી જાય, છેલ્લી ઘડીએ કોઈ આવે નહીં, ઊભું ના રહે, ત્યારે માણસને નિરાશા થાય. પણ વિશ્વાસ રાખો, હંમેશા ભગવાન માતાજીનો ભરોસો એવો છે કે ક્યારેય ભગવાન માતાજી એના ભક્તોનો ભરોસો તોડે ક્યારેય ના તોડે. આ વાતનો વિશ્વાસ રાખજો. તો વિશ્વાસ કરી આયા છો એટલે આ વાત કહીશ કે આયા છો તો દરેકને મારા ભક્તોને સ્વીકારવા તૈયાર છું. ભલે તમે ગમે તેવા હશો, ગમે તેવા હશો, મારા તમામ ભક્તોને હું સ્વીકારવા તૈયાર છું. કરોડો લાખો ગુના થયા હશે, કરોડો લાખો અપરાધ થયા હશે, હજારો લાખો ભૂલો થઈ હશે, છતાંય તમે ગમે તે નાતના, જાતના, ગમે તે વિસ્તારના, ગમે તે પરંપરામાં જીવતા ગમે તે હશો ને, હું એ કશું જ નહીં જોઉં. હું ખાલી મારા ભક્તનો વિશ્વાસ અને એનો થોડો ઘણો મારા પ્રત્યેનો ભાવ જોઈશ. અને એ ભાવથી મને માતાને ખાલી કગરી પડ્યો ને કે માં જગતમાં ફર્યા છે પણ માં હવે બારેજા ધામ આવી અને તને 2 હાથ જોડીને પ્રાર્થના કરી છે કે માં જો તું બેઠી હોય ને તો મારી સામે લમણા વારજે. 3 મહિના, 6 મહિના, 6 મહિનામાં જો આપે રૂપે આખું જીવન પરિવર્તન થઈ જાય, તમારું આખું પરિવાર બદલે, તમારું પરિવાર તો ઠીક છે, કંઈક ભાવિક ભક્તોને એવો અનુભવ છે કે માં હું એકલો આવતો તો આજે મારી જોડે 25-50 લોકો આવે છે, બધાય સુધરી ગયા. આખું બદલાઈ જાય તમારા ઘરનું વાતાવરણ, તમારા આસપાસ વિસ્તારનું વાતાવરણ, બધું જ અનુભવ છે ને. પેલા એક ગામમાંથી એક વ્યક્તિ આવતો, આજ એક ગામમાંથી 500 નહીં, હજારો વ્યક્તિઓ આવે. એ કંઈ ગામ બાકી નથી. જો બધાના ગામડા ને બધાના શહેરોના નામ બોલવા જવું ને, બધાનો તમારો બધાનો બહુ હરખ છે. તમારો ઉમંગ હરખ બહુ એવો છે કે માતાજી અમારા ગામનું નામ બોલે ખાલી. તો મારે તો બધાના ગામનું નામ બોલી તમારા નામથી મારા બોલાવા છે. લો, હું તો એટલી માયાળું છું કે હું તો મારા નામ દઈને બોલાવા છે. મને ખબર છે મારો પ્રિય ભક્ત હોય ને એને જો કઈ નામ દઈને બોલાવું ને તો એટલો બધો ખુશ થઈ જાય કે મારી આજ મારું નામ દઈને બોલાવ્યું, આજ મારું નામ લીધું. ખાલી તમારી માતાનું નામ મારા મુખેથી આવી જાય ને કે ચામુંડા, તોય તમને હરખ થાય છે ને, તોય હરખ થાય છે કે હા મારી માતાનું માતાજી નામ બોલ્યા. તો કંઈક લોકોના મતલબ આવું હોય છે કે મારી અમારા વિસ્તારનું નામ દઈ દો ને, ખાલી એક વખત અમારા ગામનું નામ બોલી દો ને, બહુ હરખ થશે, બહુ આનંદ થશે. તમારો ભાવ સાચો છે, તમારો આ પ્રેમ સાચો છે. પણ ગુજરાતના કોઈ એવા ગામડા, શહેર બાકી નથી કે જ્યાંથી મારા વાલા આવા ચાહનારા, મને માતાને ચાહનારા આવા ભક્તો ના આવતા હોય. તો બધાનું નામ બોલવા જાઉં તો 1 કલાક થાય કે નહીં? તો કહેશે કે મારી આમનું નામ બોલે છે, અમારા ગામનું નામ બોલ્યા, આમનું ગામ. તો હું એટલે જ કહું તમામ ગુજરાતના મારા વાલા ભક્તો, એટલે તમે પછી ભલે કાઠિયાવાડમાંથી આવતા હોય, પંચમહાલમાંથી આવતા હોય, બનાસકાંઠા, સાબરકાંઠાથી આવતા હોય, આમ કચ્છ, કાઠિયાવાડ, આમ છેક ગુજરાતના ખૂણેથી આવતા હોય ને, છેક MP બોર્ડર, રાજસ્થાન બોર્ડર, આ બાજુ મહારાષ્ટ્ર બોર્ડર, ક્યાં એવો વિસ્તાર બાકી નથી કે જ્યાં મારો ભક્ત ના મળે. પહાડી વિસ્તારોમાંથી આવે, પહાડોમાં રહેનારા, તીરખામટાવાળા હું જાણું છું, પણ છતાંય બધા મારા વાલા છે. જેમ તમે મને જેટલો વાલ ને પ્રેમ ને ભાવ ને હેત આપ્યો છે ને, એટલો હોમે રાખીશ. વિશ્વાસ રાખજો. કેમ કે છે ને, હું મારા ભક્તો માટે જ બેઠી છું અને મારા ભક્તો માટે જ અહીં ગાદી થાય છે. મારા કોઈ બીજો ઉદ્દેશ ને બીજું કોઈ લક્ષ્ય નથી. મારા તો બસ આવા શ્રદ્ધાળુ છે, વિશ્વાસુ છે, જે મોના છે ખરેખરમાં માતાજી ભગવાનને,
દીવાબત્તી બધું કરે છે, છતાંય એમના જીવનમાં કોઈ કામ ના થાય, કોઈ દુઃખ દૂર ના થાય. એટલે લાખો લોકો, કરોડો લોકો એવા છે કે ભગવાન માતાજીને માનવા છતાંય જીવનમાં દુઃખ દૂર ના થાય, કોઈ કષ્ટી દૂર ના થાય, એટલે ભગવાન માતાજીનો દોષ કાઢે. કરતા ને એવું કે જવા દો ને, હું તો આટલા 20 વર્ષથી ભક્તિ કરું છું, દીવા કરું છું, પણ શું મારી માતાએ કોઈ દા હોમું જ નહીં જોયું. શી ખબર અમારા ગુના છે કે માતા કોઈ વાતે માતાની કોઈ વાટી છે. થતું ને આવું? ક્યારું અમારા કોઈ ગુના છે કે આ દુઃખ અમે વેઠતા જ જઈએ, વેઠતા જ જઈએ, વધતું જ જાય, વધતું જ જાય. જેમ ભૂવા કરીએ, જેમ ચોક જોવડાવીએ અને વધતું જ જાય, વધતું જ જાય. આનો કોઈ છેડો મળતો જ નહીં. સારું શું નડે છે, શું તકલીફ છે, ખબર જ નહીં પડતી. તમને મનમાં એવા પ્રશ્નો થતા હશે કે સારું મારી અમારા ગુના હોય તો માફ કર લે. તમે કેટલી વાર તમારી માતાની આગળ કાનની બૂઢ ચાલીને તમે માફીઓ માગીએ છીએ. ક્યાંક ભૂવા જોવડાવવા ગયા હશે ને તો કીધું હશે કે તમારી માતાજી કોઈ વાતે રિહાઈ છે, તો તમે એમ કીધું હશે કે માં સોરું ખચોરું થાય, માવતર કમ આવતર ના થાય, માં તું દયાળુ છું, તું ભોળી છું, તું માયાળુ છું, માં અમારી હામું જુઓ. કરો છો ને આવી પ્રાર્થના? તો શું તમારી માતાઓ, મારા જેવી માતાઓ દયાળુ નથી, માયાળુ નથી, ભોળી નથી? મારા દયાનો પાર નથી કહેવાય છે, કરુણાનો સાગર કહેવાઉં છું. પણ તમે દેવી શક્તિના દોષ કાઢતા કે ભાઈ માતાના દીવાબત્તી કરી આટલું તો છતાંય મારું કોઈ કામ ના થયું તો મૂકો, હવે પછી દીવાબત્તી નહીં કરવી. તો એનું માતાજીનો કોઈ દોષ નથી. કોઈ પીડા, કોઈ દુઃખ જીવનમાં પડવાનું કારણ કોઈ માતાજી નથી. માતાજી તો સુખ પ્રદાન કરવા વાળી હોય. દેવી શક્તિ કોને કહેવાય? માં કોને કહેવાય? કે જે હંમેશા એના સંતાનને સુખ પ્રદાન કરે. એ પોતે દુઃખી રહે, એ પોતે દુઃખી રહે, એ પોતે ભૂખી રહે, પણ એના દીકરાઓને ખવડાવે, એનું નામ માં કહેવાય. સાચું ખોટું? તે એવી માં જગતજનની તમારા ઘેર બેઠી હોય છતાંય તમે દુઃખી કેમ છો? કારણ થાય ને, બધું પ્રશ્ન થાય ને. માં તો સજ તમારા ઘેર દીવો એક ટાઈમે કરો છો, જેના ઘેર એક ટાઈમે દીવો થાય છે, ગમે તે ભગવાન માતાજીનો એક દીવો બી થાય છે ઘેર, તો એના ઘેર એના ભગવાન માતાજીનો વાસ હોય ને. આ મગજમાં ફીટ રાખજો. ભલે તમને દેખાય નહીં, પણ મનથી વિશ્વાસ રાખજો કે અને જો કણ કણમાં છે તો દીવામાં નહીં હોય. કહેવાય છે કે માતાજીનો વાસ કણ કણમાં હોય. કણ કણમાં મતલબ દરેક વસ્તુમાં વાસ હોય. કણ કણમાં, બ્રહ્માંડના કણ કણમાં વાસ હોય. તો કણ કણમાં વાસ હોય તો તમારા ઘેર, તમારા જે દીવામાં તમારી કુળદેવીનો વાસ નહીં હોય? તમારે કુળદેવીના ફોટામાં શું તમારી કુળદેવી નહીં બેઠી હોય? બેઠી છે. એ તમે બે આંખોથી જોવો છો, એ કરોડો આંખોથી જોવાવાળી માં છે. અને જોવો જ છે, તમને જોવો જ છે, 24 કલાક જોવો છે કે તમે શું કરો છો ને શું નહીં કરતા, બધી જ એને ખબર છે. પણ છતાંય તે કંઈક લોકો નિરાશ થઈ ગયા હતા કે માતાજી ભગવાન હોતા નહીં, અમે તો આટલા સમયથી આટલું રખડ્યા, આટલા ભૂવા કર્યા, છતાંય અમારે તો દુઃખ વધતું જ ગયું. અને એ ફરેલા બધા અનુભવ કરીને બારેજા ધામ આવ્યા છે. એટલે મારે સલાહ આલવી જરૂરી છે કે જ્યાં ત્યાં ભટકવાથી, જ્યાં ત્યાં જોડાવાથી દુઃખ દૂર થતા હોત ને તો આજ આટલો મેરો અહીં ના હોત. સાચું ખોટું? આમાંથી લગભગ કોઈ એવું બાકી નહીં હોય. કદાચ 100%માંથી 5% લોકો એવા હશે કે જેણે ક્યારે કોઈ ભુવાના કોઈ વિધિમાં, કોઈ વારણ કારણમાં તંત્ર મંત્ર પડ્યા નહીં હોય. 5%. બીજા 95% એવા લોકો હશે કે જે 50 ભુવા ફરીને બારેજા ધામ આયા છો ને. તો બધું નડતર મગજમાં લઈને ફરતા, મગજમાં બધું નડતર લઈને ફરતા કે હારું અમારી મા યાત્રા છે, અમારી મા રિહાઈને બેઠી છે. કોઈ એમ કે ભાઈ તમારી ચામુંડ માતા મઢમાં નહીં, તમારી ચામુંડ માતા યાત્રા જ છે, રિહાઈ ગઈ છે. તો કે કેમ રિહાઈ છે? તો પોતપોતાની મતિ પ્રમાણની બધાની ગતિ હોય.
જે પ્રમાણનું જેને જેવું જ્ઞાન હોય એ પ્રમાણની તમને સલાહ આલે. તો કોઈને એવું સલાહ આલે તો કહે છે કે ભાઈ ચામુંડ માતાને રિહાવાનું કારણ છે કે તમારી ચામુંડ માતાને તમે આ નિવેદ જે આલો છો એ નિવેદ પહોંચતું નથી. શું કે ચામુંડ માતા નિવેદ પહોંચતું નથી. ચામુંડા એટલે બધાની કુળદેવી સમજી લેજો. દાખલો આલું છું. તમારી માતા નિવેદ પહોંચતું નથી. તો કે કેમ નહીં પહોંચતું? કે માતાજી મઢમાં નથી. તો કેમ નથી એ પ્રશ્ન નહીં ખોરે. કેમ મઢમાં નથી એ પ્રશ્ન નહીં પૂછે કે ભાઈ કેમ મઢમાં નથી, એનો અમને જવાબ આલો. અમારી માં કેમ મઢમાં નથી, અમારી માનો નિવેદ કેમ નથી પહોંચતું, એનો અમને જવાબ આલો. પણ એ પૂછવાની જગ્યાએ લોકો શું કરે? માતાજી નિવેદ નહીં પહોંચતું, માતાજી મઢમાં નહીં, તો એક ચામુંડા ઘેર તો બેઠી જ હોય. તો કે માતાજી મઢમાં નહીં તો ચોટીલા પાછા લેવા જાય ચામુંડ માતા દીવો કરીને ઘેર. એટલે જે પહેલા હતી એને હાચમ ને. સાચું ખોટું? ચામુંડા તો ચોટીલા વાળી હોય કે તમારા ઘરની હોય કે સોલંકી પેઢીની હોય, એક જ હોય, અલગ હોય. એમ જેમ હું બહુચરમાં, હું મેલડીમાં, હું સોલંકી પેઢીનું દેવ તરીકે, માતા તરીકે ઓળખાવું છું. તો બહુચર મેલડીનો મારો જે દીવો છે, કોઈને બહુચર મેલડી એમની પેઢીમાં છે તો એ દીવો અલગ છે. સાચું ખોટું? એ ખાતું અલગ છે, માતા એક છે, એ ખાતું અલગ છે. તો કંઈક લોકો મતલબ ચોટીલા જાય, પાવાગઢ જાય, બહુચરાજી લેવા જાય. પણ માતા એવું કહીશ, જો તમારો ભાવ, તમારો વિશ્વાસ સાચો હોય ને, મા પ્રત્યેનો પ્રેમ સાચો હોય ને, તો માતા મઢમાં નહીં હોય, એ ચાલશે કુટુંબ માટે. પણ તમારા હૃદયમાં વાસ કરી જશે ને તો કુટુંબ વાળા પૂછવા આવશે એક દાડો. સાચું ખોટું? તમારા હૃદયમાં વાસ કરી લેશે તમારી માં. માના નિવેદ કેમ નથી પહોંચતું? તો કેમ નથી પહોંચતું તો એનું કારણ છે. લોકો નિવેદ કરવાના ટાઈમે બધા કુટુંબ બધું ભેગું થાય, એમાં બધાના અંદરના મન દુઃખ થયેલા હોય, એકબીજાને મોઢા ચડેલા હોય. નિવેદ બનાવવાના ટાઈમે બધું ઉદાસ થઈને કોકની નિંદા કરીને નિવેદ બનાવે. થાય આ બધા ભાવ ઉતરે, ભોજનમાં ભાવ ઉતરે. આ બધો થાય કે નહીં? આ બધું આ કોઈ દર વિચાર આવ્યો છે તમને? આવો બધો નહીં આવ્યો. કોઈ મતલબ ભાવ વગરનું બનાવો અને જાણ કરવા ખાતર 12 મહિને નિવેદ કરતા હોય ને એ રીતે નિવેદ કરવા બધા ભેગા થાય. એ ભેગા થાય ને અમે તે પાછો કકરાટ થાય છે. ઘણા લોકો થાય છે ને. હા, એમાં પાછો કકરાટ. તો જ્યાં કકરાટ કંકાસ હોય ત્યાં માતાજી હોય રે ના રે ને? તો ભલે તમારું મોટું મઢ હોય ને મોટું કુટુંબ હોય, પણ માતા હું એવું કહીશ કે જો મને માનતા હોય ને તો તમારા કુટુંબમાં ને બધી જગ્યાએ વ્યવહાર બધું રાખવાનું, પણ તમારા ઘેર તમારા દીવામાં છે ને તમે માની લેજો કે મારી માં આ દીવામાં જ છે. કેવું? હું એવું નહીં કહેતી કે મઢે ના જવાય, ચોટીલા ના જવાય, પાવાગઢ ના જવાય. આજે મારા દીકરાને ભાવ જાગે તો ક્યાંક ધામે દર્શન કરવા જાય છે. મને કે મારી આ જગ્યાએ જવું છું, તો કે હજા જવાય, બધી જગ્યાએ છે. પણ હૃદયમાં મારો દીકરો તો મોની લે, ભલે દુનિયાના ધામમાં જાય, પણ એનો વિશ્વાસ છે કે મારી માં મારા ઘેર છે, મારી જોડે છે. સાચું ખોટું? મારા દીકરાએ ખાલી આ મોની લીધું કે મારી માં મારા ઘેર છે, મારી માં મારા હૃદયમાં છે. તો જો મારા દીકરાના ખાલી મોનવાથી લાખો લોકોના ઘેર મારી ખુખાર મેલડીની અગરબત્તીઓ ચાલુ થઈ ગઈ. ખાલી એકમાત્ર મારા દીકરાના મન માતાના ખાલી મોનવાથી કે મારી માં મારા હૃદયમાં છે. ખાલી મારા દીકરાના ખાલી મોનવાથી કે મારી માં મારા હૃદયમાં છે, તો લાખો મારા ભક્તોના હૃદયમાં નિવાસ કરી લીધો મેં. સાચું ખોટું? એટલે તમારી માતાના આવો ભાવ જોઈએ છે. શું જોઈએ છે? ભાવ. મોટું મંદિર, હોનાના છત્તર, ચાંદીના છત્તર, આરસપાનનું મંદિર, લાકડાનું, શીશમનું, ચંદનનું, એ તો પોતપોતાનો ભાવ છે. માતાજી પ્રત્યેનો ભાવ છે કે મોટું મંદિર બનાવવા છે, પણ ખરેખરમાં માતાજીને તો તમારો પ્રેમની જ ભૂખ છે. મારો દીકરો મને મોને ખાલી, બસ
મોના મતલબ વિશ્વાસ કરી લે કે હું છું એવું મોની લે, અને બસ મને રાત દાડો યાદ નહીં કરે ને, ખાલી મોની લેશે કે હું છું એવું મોની લેશે મારો કોઈ ભક્ત, તો એ મને યાદ નહીં કરે ને તો માતા એને યાદ કરે છે કે દીકરા હું મેલડી છું જોજે. કેમ કે હું નહીં ભૂલવા દઉં તમને. તમે મને માં કરીને અપનાવી લીધી, તમારી કુળદેવીને માં કરીને અપનાવી લીધી પોતાના પણ કે મારી માં. આજ મારો દીકરો હોય તો શું કે, મારો દીકરો હોય મારી વસ્તી હોય શું કે અમારી માતા. તમે એવું કહેશો કે ભાઈ ખુખાર મેલડી અમારી, હા જી બરોબર છે તમારો ભાવ છે ખુખાર મેલડી અમારી, પણ મારી વસ્તી જોડે તમે એમ કહો કે ના ખુખાર મેલડી અમારી છે, તો તમે અહીં મન ફાવે કરવા આવશો મારી વસ્તી કરવા દેશે? એ હકથી કહે છે કે આ તો અમારી માતા છે, તાર બધું ઘેર કરજે. સાચું ખોટું? ભલે હું બધાની છું, પણ હક મારી વસ્તીનો છે, હક મારા દીકરાનો છે કે આ મારી માતા. સાચું ખોટું? એવી રીતે તમારી કુળદેવીને આવો પ્રેમ જોઈએ, હક કરો એની પર આ મારી માતા છે. જેવું આ મારી માતા છે એવો હક કરીને પ્રેમ ભાવથી એક દીવો, ખાલી એક દીવો, એક ટાઈમ કે બે ટાઈમે એક દીવો જો તમારે ઘેર થયો ને ભાવનો, તો તમારી કુળદેવી ફૂલો આમ વધામણાની રાહ નહીં જોવે કે માતાજીના આમ વધામણા કરો કે હે માં મારા ઘેર બિરાજમાન થજો, કે આમ દીવો પ્રગટાવો કે માં આવજો. વગર દીવે, વગર કંકુ ચોખે અને વગર ફૂલડે વધાવ્યા વગર તમારી માં હોમેથી આવી જાય એનું નામ માતા કહેવાય. કેમ કે એને ચિંતા છે, એ તમારી માં છે. તમે નહીં બોલાવો તોય આવશે. સાચું ખોટું? તમે નહીં બોલાવો તોય આવશે. છતાંય 12 મહિને નિવેદ કરો છો તો દરેકની માતાઓ નિવેદ લેવા માટે આવતી હોય છે. આમ તો રોજે હોય છે. 12 મહિના તો કોના માટે છે કે જે 12 મહિના બસ મહેનત મજૂરી કરીને સંસારમાં રચ્યો પચ્યો રહેતો હોય, અને 12 મહિને એક વખત ખાલી કોઈ મતલબ નિવેદ કરીને માતાજીને યાદ કરી લે ને તો ચાલે. એવું કહેતા કે 12 મહિને એક વખત તો યાદ કરશે એટલે 12 મહિનાનો કરાર રાખ્યો. નકર માતા તો 12 મહિના નહીં, રોજે રોજ હોય છે. રોજ જમાડો તો રોજ જમે છે. સાચું ખોટું? આઠમ તો કોના માટે છે કે જેના 12 મહિના કશું કરવું નહીં, 12 મહિને એક જ વાર માતાને યાદ કરવી છે, એના માટે આઠમ છે. ભક્તો માટે તો રોજ આઠમ ને રોજ નોરતા છે, અને રોજ દિવાળી, રોજ મેળા. જોઈ લો માતા શું ને એનું પ્રમાણ. રોજ દિવાળી જેવો માહોલ. 12 મહિને એક વાર મેળો હોય, દર રવિવાર મેળો. માં રોજ હોય છે. એટલે એવું નહીં રાખવું કે નિવેદ કરવું છે મારે મારી માતાનું તો સારું આજે તો બુધવાર થયો કરાય. હું કહું બુધવાર નહીં, શુક્રવાર હોય તોય કરજો. તમને જ્યારે ભાવ જાગે તો સમજી લેજો તમને તમારી કુળદેવીએ પ્રેરણા કરી કે મને નિવેદ આલ, તો તમારે તરત જ એ પ્રેરણાને મનથી સ્વીકારી અને ગમે તે દિવસ હોય, ગમે તે ચોગડિયું હોય, ગમે તે ટાઈમ હોય, તમને ઈચ્છા થાય ને ત્યારે તમારી કુળદેવીનું તમે નિવેદ કરી શકો છો. ઈચ્છા થાય એ વસ્તુ એને ભોગ ધરાવી શકો છો. તમને બજારમાં જાઓ અને કોઈ વસ્તુ ગમે કે મારી માતા હાતર મારે સફરજન કેરા ફ્રૂટ લઈ જવું છે, લાય આજ મારી માતાનું ફ્રૂટ ખવડાવું, તો એ ફ્રૂટ લાવીને ઘેર લાવીને કદાચ કાપી અને એની આગળ અર્પણ કરો કે માં લે, માં સ્વીકાર, તો માને એટલું વાલું લાગશે કે એની કોઈ વાત નહીં થાય. એ ફ્રૂટની મીઠાશ નહીં આવતી માને, તમારા ભાવની મીઠાશ આવે છે. એ ફ્રૂટ ખાલી એને સુગંધ, માને કહેતો કે સુગંધ ધૂપ ધુમાડાની ભૂખી, ભાવની ભૂખી. આમ કરો છો તો ઓછું નહીં થતું અંદરથી, કે આમ કરીને બધું ફ્રૂટ ધરાયું ને એમાંથી એક કેરું ઓછું થયું જોયું કોઈ દાડો? પણ છતાંય માં સ્વીકારે છે, માં ખાય છે, પણ એ ખાલી સુગંધ લઈને, મતલબ એના તમારા ભાવનું એનો સ્વાદ આવે છે, એના ભાવની મીઠાશ આવે છે. અને જો એ ભાવની મીઠાશ જે ઘેર આવી ગઈ ને માને, એ દાડ તમારા જીવનમાંથી આ જે દુઃખની કડવાશ છે ને એ તમારી માની મીઠાશથી આપે રૂપિયા બધું જતું રહેશે, ખબર એ નહીં પડે. 6 મહિના જોજો રાહ ખાલી.
આ મારી વાતનો વિશ્વાસ રાખીને 6 મહિના ટકીને વિશ્વાસ પકડી લો. જો વાત ફીટ પકડી લેજો કે માએ કીધું છે, કુખાર મેરડીએ કીધું, અમને વિશ્વાસ છે. આ વિશ્વાસથી ખાલી પકડી લેજો. તમારા દીકરા દીકરીઓના ભાવ જગાડો. જો પછી પરિવારનું એવું માહોલ બનશે, એવું શાંતિમય આનંદમય માહોલ બનશે કે હા 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 શું વાત કરું. માં જેના ઘેર હોય એને શું હોય. આ જો આ રંગ, જો આનંદ, બધાના મુખમાં હરખ છે, ખુશ દેખાય છે. અહીં રડતા આવો છતાંય હસતા થઈ જાય છે ને, કેમ કે માં છે. એટલે તમારી માતાના આવો પ્રેમ જોઈએ છે. એટલે નિવેદ શું આલો છો? આ આલવાથી માતાજી રાજી થશે, આ આલવાથી માતાજી નારાજ થશે? હા, ખાલી કુળદેવીને એટલું યાદ રાખવું કે માંસ મટન જે ઘરમાં બનતું હોય એ ઘરમાં એ ચૂલા પર કુળદેવીનું નિવેદ જે કરતા હશે એનું નિવેદ ક્યારેય પહોંચવાનું નથી ને. જે ઘરમાં જે ચૂલા પર માતાજીના નિવેદ બનાવવા માટે જે ચૂલો ઉપયોગ થતો હોય, જે વાસણ ઉપયોગ થતો હોય, એ જ વાસણમાં તમે જો તમારી કુળદેવીના ચોખા મૂકી અને નિવેદ બનાવશો તો એ નિવેદ આમ કરીને ધુમાડા કરી આલ્યું, માતાજીને ધરાયું, તો ચામુંડ માતા હશે કે મહાકાળી હશે કે અંબે હશે કે હરસિદ્ધિ હશે કે ખોડિયાર હશે કે આશાપુરા હશે, એ ઘેર રહેવાની. કેમ કે માં જગત જનની છે. આ વાત ફરી યાદ કરાવું છું, જગત જનની છે, આદ્ય શક્તિ છે. એટલે જગત જનની એટલે આખા જગતની માં છે. જો આખા જગતની માં હોય અને તમારા ઘેર એ ચૂલા પર જો એ માંસ કદાચ બફાતું હોય અને એ જ તપેલીમાં જો તમે નિવેદ બનાવો, એ જ ચૂલા પર તમે માતાજીનો નિવેદ કે ભોગ બનાવવા ધરાવવા માટે કંઈ બી ભોજન બનાવો તો માતાજીને એ નિવેદ આડું થશે. એટલે ઘણા લોકો કહેતા હોય છે ને આવું કે તમારી માતા નિવેદ પહોંચતું, તો એક મુખ્ય કારણ આવ્યું હોય છે. આ શું ખોટું? મુખ્ય કારણ આવ્યું હોય છે કે માતાજી કેમ નિવેદ નહીં લેતા, તો આ કારણ હોય છે. બીજું, નિવેદ બનાવતા કકરાટ કરીને બનાવો, પરાણે બનાવો. અમુક હોય પતિ પત્ની હોય, કદાચ પતિ એનો ભક્ત હોય, બહુ માતાજી ભગવાનને માનતો હોય, અને એનો પતિ એવું કે તું ઊભી થા, નિવેદ બનાવેલે, હમણાં બનાવું છું, શાંતિ રાખો, નાહી જાય છે. બનતું હશે આવું? તમારે તો ક્યાં આખો દાડ શી ખબર કે હમણાં તો નિવેદ કર્યું હતું 2 દાડા પહેલા. આવો શબ્દ વાપરશો ને તો માતાજી નહીં ઘોઘરે આડું થશે. નહીં પહોંચાય, નહીં દચુરો બાચી જશે મને. આ બધા કારણો નાના હોય છે. એટલે ક્યારે આવા નકારાય નહીં કરવા. નિવેદ બાબતે માતાજીની કોઈ બી વસ્તુ બનાવવાની, કઈ બી વસ્તુ લાવવાની હોય એના માટે કોઈ બી કદાચ ચલો પતિ પત્ની હોય કે મમ્મી પપ્પા તમારા હોય કે ભાઈ હોય, તમારી બેન કદાચ હોય ઘરમાં નાની, એ ભક્તો હોય અને એવું કે લાવ ને ભાઈ મને 100 રૂપિયા ને મારે હાર લાવવો છે ને માતાજીની થોડી વસ્તુ લાવી છે, મને 100 રૂપિયા ને 50 પકડ 50 માં આવી જાય જાહેર. હું માતા એવું કહું છું, તમારી બેન હોય, તમારો ભાઈ હોય કે તમારો નાનો દીકરો હોય કે તમારો પતિ હોય કે તમારી પત્ની હોય, જે ઘરમાં કોઈ ભક્ત છે અને એ ભક્તના ભાવનાઓ છે માતાજી ભગવાન પ્રત્યેની અને કંઈક એને લાવવું છે, એને જો પૈસા નથી અને પરિવાર જોડે કદાચ માગન, હું માતા એવું કહીશ આંખો બંધ કરીને એને આલજો, નકારો ના કરતા. હું માતા એવું કહીશ, શી ખબર કે તમારું પરિવારનું ભરણ પોષણ અત્યારે તમે થોડા સુરક્ષિત મહેસૂસ કરતા હોય, પરિવારમાં સુખ શાંતિ થોડી અનુભવ કરતા હોય, હારા લુગડે ફરતા હોય, હારી ગાડી સાધન લઈને ફરતા હોય અને પૈસે ટકે તો થોડી તકલીફ હશે, પણ ખાવા પીવા બધી બાબતે બધું ચાલતું હશે જીવનનું ગાડું. તો શી ખબર તમારા ઘેર કોઈ ભક્ત છે, એના લીધે એના નસીબનું તમે ખાવ છો. આ સત્ય છે. શી ખબર તમારા ઘરમાં કોઈ ભક્ત છે, એ ભક્તના નસીબનું તમે બધા ખાવ છો, એની તમને ખબર હોતી નથી. એટલે કઈક વાર કઈક દીકરીઓનો આવો અનુભવ હશે, આવી વાતો સાંભળી હશે કે જે દીકરી પેલાના પિયરમાં એના બાપના ઘેર રહેતી હોય ને એના બાપને એના મા બાપના પ્રેમ
લાડથી કદાચ એને મોટી કરી અને પછી એને પરણાઈ દીધી હોય, બરોબર, પણ એ દીકરી જો એના ઘેર મા બાપના ઘેર કોઈ બી ભગવાન માતાજીનું ભજન કે ભક્તિ કરતી હશે અને એ દીકરીના લગ્ન વિવાહ થયા અને એ દીકરીના પગલા આ ઘેરથી ગયા એટલે એના બાપનું ઘર બરબાદ થતા જોયું હશે. કઈક લોકોએ જોયું હશે, આવું અનુભવ કર્યો હશે અને આ વાતો સાંભળી હશે કે આ નસીબ વારી છે. નસીબ વારી એવી નહીં, નસીબ થોડી ભગવાન બધા અલગથી નસીબ લઈને મોકલે બધા, ના, ક્યાંક ને ક્યાંક એની ભક્તિ હશે. એના ભક્તિ ભાવથી, એના વિશ્વાસથી, એની પ્રાર્થનાઓથી શી ખબર તમારું ભરણ પોષણ ઘરનું થતું હોય. આ જેમ મારો દીકરો પ્રાર્થના કરે છે કે માં હજારો લાખો ભક્તો આવે છે, બધા તમામ ભક્તોને માં તું સુખ પ્રદાન કરજે, બધાને સુખી કરજે, તો એની પ્રાર્થના સાંભળીને હું માતા બધાને સુખી કરું છું. કેમ કે હું કોના થકી છું? હું કોના થકી છું? કોના થકી છું? કોના? મારા દીકરા થકી. કે પ્રાર્થના કરે છે બધા માટે. તારે આ બધું આયોજન બધું થતું હોય, બધાની મનોકામના પૂર્ણ થતી હોય, તો આવો તમારા ઘેર કોઈ ભક્ત છે તો એ ભક્તનું દિલ ના દુખાવતા. તમારા ઘેર કોઈ દીકરી છે તો એ દીકરીનો ન્યાહાકો ના લેતા અને દિલ ના દુખાવતા. તમારી કોઈ પત્ની ભક્તિ કરે છે તો એનો કોઈ ન્યાહાકો ના લેતા. આવી દરેકને મારી વિનંતી છે, એનું કારણ છે કે જો કોઈ ભક્ત અપરાધ થઈ ગયો તમારથી, મેં ગયા રવિવાર વાત કરી હતી કે દુનિયામાં જગતમાં એક જ અપરાધ એવો છે કે જે ક્યારે ભગવાન માતાજી માફ કરતા નથી. એ એક જ અપરાધ. કયો અપરાધ? કે એમના ભક્તોનો અપરાધ કોઈ કરી જોણે. તમારો કદાચ દીકરી હોય, તમારો ભાઈ હોય કે કોઈ બી હોય, ક્યાં એને જવું છે માતાજી કે લેન ને મારી જોડે મંદિરે આવીને મને દર્શન કરવા લઈ જા ને. કોઈ બેન હોય તો એના ભાઈને જ કહે છે ને કે ભાઈ મને લઈ જા ને મંદિરે, મારે દર્શન કરવા જવું છે, મારે ફુખાર મેરડીના પારે જવું છે, મારા માનતા કરવાની છે, મારા રવિવાર ભરવો છે, મને લઈ જા. જો એનો ભાઈ ના પાડે ને કે જા હેડ તાર જવું હોય તો જા, તેના ભાઈને ખબર પાડ દો ફુખાર મેરડી શું છું. સાચું ખોટું? થાય ને આવું? એટલે ક્યારે કોઈને ના પાડવાની. હા, કોક એમ કે માતાજીના પારે જવું છે તો લે ને રિક્ષા લઈ લો ને, ગાડી લઈ લો. હા, હજુ કદાચ એવી મજબૂરી હોય તો તમે ના કહી શકો છો, પણ તમે નવરા છો, સાધન છે, બધુંય છે, છતાંય તે તમે એમ કહો કે ના હેડ જા, તા જવું હોય તો જા. જો એનો જીવ બર્યો અને એનું એ ઘેર હશે અને એ વ્યક્તિએ મારો ભક્ત ઘેર હશે અને એનું મન જો બારેજામાં રહ્યું ને કે હારું આજે મારે જવું હતું પણ મારો ભાઈ મને ના લઈને આવ્યો, મારો ઘરવાળો મને ના લઈને આવ્યો, તો એના પરિણામ સ્વરૂપે હું નડીશ તો નહીં, પણ સપનામ જઈને તે હું કહી આવું કે મારી ભક્ત છે એ જાર કે ને તાર લઈને આવજે. આ એક ભક્તોનો અનુભવ નહીં, ઘણા ભક્તોનો આવો અનુભવ છે. કેવા ઘણા ભક્તોનો આવો અનુભવ છે કે માડી તમે સપને આવીને આવી બધી વાતો કરી. કોઈ ભક્ત હોય કદાચ તમે જો 50 રૂપિયા ઉછી ના માગે, સાચું લાવો, તમે ઓળખતા હોય બજારમાં તો માગવા વાળા ખુખાર મેલેડીના નામથી બાધાથી નોમથી આલે, એના તો હાલતા જ નહીં. હું ના જ પાડું છું કે મારા આ બાધા છે, મારા માગવાની બાધા છે, મારા માગીને કરવાનું છે એની બાધા છે, તો આ બધાને પડવાનું નહીં. પણ તમને તમારી આગળ કોઈ કાંઈ એવું કહે કે મને 500 રૂપિયા ઉછી ના આલો કે મારે પાવાગઢ જવું છે, હું તમને આપી દઈશ, તો તમારે એનું જોઈને નહીં આપવાના, એનું જોઈને નહીં આપવાનું. તમારે શું જોઈને આવવાનું કે માના પારે જાય છે, લે 500 રૂપિયા, લે 600 રૂપિયા આલું, ભલે તાર જોડે આવે તાર તું આલજે, ના આલું તો કઈ નહીં, તો મારી મહાકાળી જોઈ લેશે. આ બધું આગળ જતા શું સુખ પ્રદાન કરે અને તમારા જીવનમાં શું આપે ને હજુ એની કલ્પના નહીં તમને.
એટલે ક્યારેય કોઈ ભક્તનો અપરાધ ના થાય. તમારા ઘર પરિવારમાં કોઈ નાનો દીકરો હોય કે તમારો કોઈ ભાઈ હોય, તમારી કોઈ બહેન હોય, તમારો કોઈ પતિ હોય, તમારી કોઈ પત્ની હોય, તમારી મમ્મી હોય, તમારા પપ્પા હોય, કોઈ પણ ઘરમાં એક ભક્તો હશે જ. કોઈ પણ પરિવાર એવું હશે કે એના ઘરમાં એક તો માતાજી ભગવાનને ખૂબ માનવાવાળો ભક્ત હશે જ. પૂરેપૂરા નાસ્તિક તો કોઈ નહીં હોય, એક પરિવાર નહીં હોય. એ તો દાનવ કુળનું રાવણનું કુળ હતું ને, રાક્ષસ કુળ. તો અહીંયા તે વિભીષણજી ભક્ત પેદા થયા હતા, ખબર છે ને. હિરણ્યકશ્યપના ઘેર પ્રહલાદજીનો જન્મ થયો હતો. એટલે ભલે તમારા ઘરમાં કોઈ નાસ્તિક ભલે બધાય હશે, પણ એક તો હશે કે જે ભગવાન માતાજી પર ભલે એ મહાદેવને માનતો હોય, હનુમાનજીને માનતો હોય, પણ એના આરાધ્ય જે દેવ હશે ને એના વિશ્વાસ કરી એને ખૂબ માનતો હશે. તો આવા જે ઘરમાં ભક્તો હોય ને, તો તમારે એટલું માની લેવાનું કે હું મારા નસીબનું, મારા કર્મોનું નહીં, પણ આ ભક્તિ કરે છે ને એના ફળ સ્વરૂપનું હું ખાઉં છું. આ સત્ય છે. આ વસ્તુ અભિમાન કરવા જેવી નહીં. પાછા અભિમાન ના કરતા આમાં તું માર લીધે ખાય છે, તમે માર લીધે જીવો છો. ના, આ અભિમાનની વસ્તુ નથી, આ સત્ય છે. એટલે તમારા પરિવારમાં એક ભક્ત છે, એક નાનો દીકરો, તે રામ માડી રામ બોલતા શીખ્યો છો ને, તો બહુ મોટું તમે કાર્ય કરી લીધું, બહુ મોટું કાર્ય સિદ્ધ થઈ ગયું એવું માની લેજો. રામનું નામ બોલતો થઈ ગયો કે રામ 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 રામ, ખાલી આમ હાથ જોડતો થઈ ગયો છે, તમે બહુ મોટું કાર્ય કરી લીધું. આગળ જતા મને યાદ કરશો એક દાડો કે માડી ખરેખરમાં વાતો તો સાંભળી હતી કે તું ના મળી હતો અમારું શું થાત, પણ આજે ને 20 વર્ષે 10 વર્ષે તમને હું માતા યાદ આવીશ કે મારી ખુખાર મેલડી મને મળી હતી. અને આજે એની કૃપાથી આખું મારું પરિવાર નહીં, આખી મારી પેઢી ધન્ય થઈ ગઈ. રામ. એટલે બધા ભક્તોનો આદર કરજો, બધાનો ભાવ સમજજો, કોઈની દિલ ના દુભાય, કોઈ સામાન્ય વ્યક્તિનું ના દુભાવવું જોઈએ તમારે વર્તનથી, વાણીથી, કર્મથી. પણ સામાન્ય વ્યક્તિનું દિલ દુભાશે તો ઠીક છે, એ કર્મનું ફળ જે થતો હશે હિસાબ મળી જશે. પણ એમાં જો કોઈ ભક્ત હશે, ભગવાન માતાજીનો ભક્ત હશે, એને જો ખાલી તમે ઊંચા અવાજથી બોલી નાખશો ને, તો એ મારા જેવી ખુખાર મેરડી હશે ને એને સહન નહીં થાય. જાહેરમાં કહું છું, હું ડરાવતી નહીં, હું ધોણીને કહીશ હમણાં તો બધા બીશે, કહું ખુખાર મેરડી આમ કરી નાખું, પણ ના હવે એવું માર નહીં કહેવું. બધા બીવે છે કે મારવા બેઠી નહીં, મારવા વાળી નહીં, હું તારવા વાળી છું. પણ એ સહન ના થાય, કેમ કે મને સૌથી વધારે સંસારમાં કોઈ પ્રિય હોય ને તો મારા ભક્ત, મારો વાલો ભક્ત, એ કોઈ પણ હોય, મારો દીકરો હોય કે મારા ધામમાં આવનારા ભાવિક ભક્તો હોય, એ મને ખૂબ વાલો હોય. જો એનો કોઈ અપરાધ કરે વાંક વગર અને એનું દિલ દુખાયું તમારા કોઈ શબ્દોથી, તો મારી મેરડીની લાલ આંખો એવી છે ને કે ખાલી આંખો બતાવું તો એ માણસ મરી જાય. રૂપ તો હોય જ ને, એક સૌમ્ય રૂપ છે, એક ખૂંખાર રૂપ છે, પણ ખૂંખાર રૂપથી તમારી આગળ નહીં આવતી હું. એટલે આ સંદેશો હું ડરાવતી નહીં, પણ કોઈ પણ ભગવાન હનુમાનજીનો ભગત હોય ને એનો અપરાધ નહીં લેવો. ઉપરથી કોઈ ભગત હોય ને તો એને નમસ્કાર કરવા, ઓકે, કોઈકના હાથ જોડે નાના ના બની જવાય. જેવું નાના ના બની જાય, એની ભક્તિને પ્રણામ કરવાના. તમને એવું લાગે કે આ માતાજીનો ખૂબ સાચો ભક્ત લાગે છે એના ભાવ ભક્તિથી, એની સેવાથી, તો તમારા મનથી મતલબ એમને પ્રણામ કરી લેવાના કે તમારી સેવાના, તમારી ભક્તિ સમર્પણને પ્રણામ છે મનથી. અને હાથ જોડી લેશો ને તો હાથ નમીને હેડવા વાળાને ભગવાને મોટા બનાવ્યા છે. જેવું નીચું ગાલીને હેડવા વાળાને જ ભગવાને સર ઊંચું રાખ્યું છે. અને સર ઊંચું કરીને હેડવા વાળાના 10 માથા હતા ને તો મારા રોમે ઉતાર લીધા છે. સાચું ખોટું? એટલે જીવનમાં નમ્રતા આવશે. જો વૃક્ષ હોય, વૃક્ષ ઝાડ, જેમ કે આંબો છે, આંબામાં હવે મોર આવી ગયા છે, થોડા ચાલુ થઈ ગયા છે, સિઝન આવી. હવે ધીરે 2-3 મહિનામાં જો તો આંબામાં કેરીઓ આવી જશે અને કેરીઓ મોટી થશે ને જ્યારે પાકવા જેવી થઈ જશે ને તો આંબો આખો ઝૂકી જશે. સમજ્યા? એટલે
એ આંબો જો ફળ આપવા તૈયાર થઈ જાય ને ત્યારે ઝૂકી જાય છે. તે એ રીતે તમે જીવનમાં ભક્તિ કરશો અને એ ભક્તિ ફળ આપવા તૈયાર થશે જે દિવસ, એ દિવસે તમારી અંદર નમ્રતા આવી જાય. એ દિવસ માની લેજો કે હવે મારા ભક્તિનું ફળ પાકી ગયું ને આ નિશાની છે. આંબા પર કેરીઓ આવવાથી, ફળ આવવાથી આંબો આપે રૂપે ઝૂકી જાય. તો તમે સાચી ભક્તિ કરો છો, તમે સાચી ભક્તિ કરો છો અને તમારી ભક્તિ માતાજી સુધી, એના શરણ સુધી પહોંચે છે. એનું પ્રમાણ શું? પ્રમાણ તો હોવું જોઈએ કે માં તું મારી વાત સાંભળે છે કે નહીં? તું સાંભળતી હોય મને કંઈક પ્રમાણ હાલ. એવું નહીં કહેતા અમુક તો કે રોમ મેલું ઓમ ધારું છું દુનિયામાં અને માતાજી કઈ બતાવો તો હું મોનું કે માતાજી હાચા. એવું પ્રમાણ નહીં કે માગતા. તે એવી ભક્તિનું પ્રમાણ શું હોય કે ભક્તિનું પ્રમાણ એ છે કે તમારી અંદર નમ્રતા આવતી જાય. તમે નાના બનતા જાઓ. નમ્રતા એટલે નમ્રતા. એકદમ નાનો માણસ જાણ કેવો હોય, એને જો બધું હોવા છતાં એકદમ નાનો રહેતો હોય, એકદમ ગરીબ જેવો રહેતો હોય, એ જ્ઞાની હોવા છતાંય અબોધ રહેતો હોય, અજ્ઞાની રહેતો હોય, એને ભગવાન માતાજીની કૃપા ફળી એવું માનજો. હજુ ક્યાંક ને ક્યાંક તમને તમારી અંદર હજુ નમ્રતા આવી નથી. એ ભક્તિ કરવાથી, માનો પ્રેમ પ્રાપ્ત કરવાથી આપે રૂપે તમને નમ્રતા આવશે. નમ્રતા આવશે. કોઈ બી તમારીથી ઉંમરમાં મોટું હશે, આ છે તે છે, એ પગે લાગે ને પેલા તમે લાગી લો. મતલબ આ બધું ઝૂકવું. ભગવાન ખુદ ધરતી પર અવતાર લઈ અને સાધુ સંતોના ચરણમાં ઝૂકતા હતા. ખુદ નારાયણ, ખુદ રામ. કોઈ દર જોયું? મહાદેવ ખુદ મતલબ કોને પ્રણામ કરે છે? રામજીને. રામજી કોને પ્રણામ કરે છે? મહાદેવ. મોટા એ નહીં કે જે પોતાને મોટા માને, મોટા એ છે કે જે બીજાને મોટા ગણાવે કે મારા કરતાં તમે મોટા છો. અને આ તો તમે તો વાદ વિવાદમાં તો ઓહો હો હું કોણ છું ખબર છે? એટલે તું કોણ છું? શેદ અમથો હોય ને આમ ફૂલી જાય. જો 4 જગ્યાએ ચોક હારી જગ્યાએ અને કોઈક નેતા બેતાની ઓળખાણ થઈ જાય હોય ને તો એને તો એવું લાગે કે હા હું કંઈક છું. એટલે તું કશું નહીં થાય કે નહીં આવું? એટલે તમારે તો અત્યારે કોઈ નેતાની, કોઈની મોટા એવા માણસોની ઓળખાણ નહીં, કેમ કે તમે ગરીબ છો. સૌ ઓળખાણ બતાવો હેડો. સૌ ઓળખાણ કોઈની જોડે? શા કોઈ જોડે નહીં ને? કેમ કે તમે ગરીબ છો, મતલબ મધ્યમ વર્ગના પૈસાવાળા હશો છતાંય તે તમે સામાન્ય જીવન જીવો છો. એટલે તમને આ બધી ઓળખાણમાં કોઈની જોડે એવી મોટા લોકો જોડે ઓળખાણ હોય. અને ઓળખાણ કોના બનાવવી પડે? જેના કંઈક આશા હોય કે અડધી રાતે કામમાં આવશે. હા શું ખોટું? પણ તમારી ઓળખાણ મારી જોડે છે તો આ કોઈની ઓળખાણની જરૂર પડવા દઈશ. એનું કારણ શું છે? તમે કોના અધીન છો? અધીન મતલબ શરણાગત. એ ક્યાંથી ખબર પડે? એ કહું, તમે માતાજીના શરણમાં વાસ્તવિક છો, અધીન છો માતાજીના, એ ક્યાંથી ખબર પડે? જ્યારે કોઈ આફત મુસીબત આવે, અચાનક કોઈ આફત મુસીબત આવે અને પહેલાં જે સ્મરણ તમને યાદ આવે જેની, એના તમે અધીન કહેવાઓ. હવે તમને ધારો કે કોઈ મતલબ દીકરાઓની વાત કરું કે કદાચ કોઈએ બારેજા ધામ આવતા હોય કે કંઈ પણ જતા હોય, પૈસા બહુ હોય ને પોલીસવાળા હાથ મારે તો પહેલું જે તમે જેના અધીન હશો, જેના શરણમાં છો ને એ તમને યાદ આવશે. જો તમે કોકની ઓળખાણના દમ ઉપર જીવતા હશો ને કે મારી બહુ ઓળખાણ છે તો તમને એ વ્યક્તિનું યાદ આવશે કે લાય આને ફોન કરી છોડાઈ દેશે. પણ જો તમે મારી ખુખાર મેલડીના શરણમાં હશો ને તો હું ખુખાર મેલડી યાદ આવીશ કે માં પૈસા નહીં જોઈ લેજે. થાય કે નહીં આવું? છોડી દીધા હતા. એવું ના કહેતા, લાયસન્સ ના હોય તો પકડાય તે બે દંડાય મારે. હા શું? આ તો દાખલો આલું છું. તમે લાયસન્સ ના રાખો, કાગળિયા ના રાખો તો પોલીસવાળા હાથ મારીને લે જ ને પૈસા. શું થયું? આરસી બુક ભલે રામ, આવું ના કહેતા તમે. પણ તમને યાદ કોની આવી? તો તમે મારા શરણમાં છો. અગર તમે કોકના અધીન હોત, તમારું જીવન કોકના નિર્ભર ઉપર, કોકના આધાર ઉપર હોત તો તમને કોઈ વ્યક્તિ, મોટા વ્યક્તિની યાદ આવત કે લાય હું આને ફોન કરી દઈશ, મને છોડાઈ લેશે. પણ બધાની ઓળખાણો બધી હોય
પણ જેની ઓળખાણ મારા જેવી રોમવાળી મેલડી જોડે થઈ જાય, મારા રોમ જોડે થઈ જાય, એનો દુનિયામાં કોઈ ઓળખાણની જરૂર નહીં પડતી. આ અધીનતા આ શરણાગતિ કહેવાય. એટલે કઈ બી અચાનક કદાચ ડોક્ટર દવાખાને ગયા, દાખલો લો, દવાખાને ગયા પહોંચ્યા, તાવ આવ્યો છતાં ડોક્ટર એવું કહે કે રિપોર્ટ કઢાવવો પડશે. એવી વાત કરતા તમને હું ખુખાર મેલડી યાદ આવી જાઉં તો તમારે માની લેવાનું કે તમે મારા શરણમાં છો. સાચું ખોટું? અને તમારી એ પ્રાર્થના સાંભળી લઉં છું. ઇન્જેક્શન લેવાનું હે જગ્યાએ ગોળી પતાયા લો, બાટલો ચડાવવાનો હોય તો ઇન્જેક્શનમાં પતાયા લો, મોટું ઓપરેશન કરાવવાનું હોય તો કદાચ નાની એવી ગોળીઓ દવામાં પતાયા લો. થાય છે ને આવું? મોટા હું એવું કંઈ નહીં બતાવતી, મારા કહેવું નહીં, મારે તો ધીરેન પરચા લેવાનું બંધ કરી દેવું છે. જેટલા લઈ જવા શું ન હોય રહી છે કહો? હજુ હાંભરવા પરચા? અરે પણ હજુ જેટલા હાંભરશો. આમ ઉભા રહો, જો હમણાં બતાવું કે બારે જા ધામ આવવાથી ને ઘેર બેઠા વિડીયો જોવાથી કોના જીવનમાં મારો પરચો મળ્યો? જોઈ લો સર, જોઈ લો 75% તો આમ જ છે, 25% એવા હશે કે જે નવા આવ્યા હશે. ભલે એમને મળશે, કોઈ વાંધો નહીં, પણ પરચો લેવો હોય તો નમ્રતા, શું કીધું? નમ્રતા, દૈન્યતા, ગરીબ જેવો ભાવ, ભાવિક ભક્ત જેવો ભાવ, પ્રેમ ભાવ, મને માતાના આલશો મારો 100% પરચો મળશે. એટલે તમે મારા શરણે જ છો. જો આ વાતે બધું તમને થતું હોય, દવાખાને જાઓ તો હું યાદ આવું, કોઈ મેટર થાય, ઝઘડો થાય તો હું યાદ આવી જાઉં, પણ ઝઘડા મને નહીં સંભાળવાની, મારી ખુખાર મેલડી જોશે. અને મને ઝઘડો બાજવા મોકલશો કોકની જોડે એ નહીં સારું. એનું કારણ છે કે કોકને તમે મોકલો, હું ગાડી નહીં કે કોકને એમને નડી જાઉં. અમુક લોકો બીવે બધા, કોક માતાજી મોકલે ને, મારી માતા તને જોશે, એટલે પેલા તો રાત ઊંઘ ના આવો, મારું પેલા માતા મેલી છે, શું થશે? અને બીજે દાડ જો ભૂલથી બાઇકમાં પંચર પડ્યું કા બાઇક લઈને છે જ અમથા પથરો આવીને છોલાયા તો તરત એના તો એ જ દેખાય, મારું પેલા માતા મેલી ને બાઇક લઈને પડ્યો. અલ્યા પણ તમે સાચા હોવ, તમે સત્ય હોવ, સાચા હોય, તમે અંતર આત્મામાં જાણતા હોય કે મારો કોઈ વાંક દોષ નથી, તો એક નહીં હજારો માતાઓ મોકલે ને તોય ગભરાતા જેવું બીવાનું. તમે જાણો છો કે હું સાચો છું, હું સાચી છું, તું તાર હાર, કોઈ વાંધો નહીં. એ માતા જે મોકલતો ને એને આપણે રામ કહી દેવાના કે માડી એની જે માતા હોય, જેના દમ ઉપર તમને ડરાવતો હોય, બીવડાવતો હોય કે મારી માતા જોશે, તો એની માતાના રામ કહી પ્રાર્થના કરી અને એવું કહેવાનું કે માડી તારી દીકરીને તારા દીકરાને સદબુદ્ધિ હાલ, આવું ના કરે. આ ગુના જાતે કરે છે, શીખ હાલ થોડી. એની માતાને બેસી મતલબ કહેશો ને પ્રાર્થના, તો એની માતા એના બે વરગાડીને કહેશે કે તું જેને કહેશે ને એ સાચો, તું ખોટો છું. દેવ ન્યાયના પક્ષ લે, દેવ આંખો બંધ કરીને જતી રહે. આજ મારો દીકરો જો તમે કે મારી ખુખાર મેળવી જોશે, મારી ખુખાર મેળવી, તો વાંક વગર હું કોઈ નડું ના નડું. એટલે આ વાતે કોઈએ ડરવું, કોઈ ભુવા જોડે ગયા હોય ને બાધા લીધી હોય ને પછી કામ ના થાય ને તમારે બાધા છોડવાની હોય ને ભુવો એવું કે મારી માતાને બકરો ચડાવો તો જ બાધા છૂટી થાય, ને તો મારી માતા નડશે. તો કે હાર ભાઈ તારી માતા નડશે, કોઈ વાંધો નહીં, તારી માતાના નારિયેળને હું આલું છું, પેડાના શ્રીફળ ચુંદડી અગરબત્તી ફૂલનો હાર મારી યથાશક્તિ પ્રમાણે કરું છું. આ સ્વીકાર હોય તો ઠીક છે, ભલે તારી માતા તું કહેશે કે મારી માતા નડશે, તો જે હશે મારી માતાએ જોઈ લેશે. જાઓ, રામ. એટલે આ વસ્તુનું હંમેશા ધ્યાન રાખજો, બરોબર? જોરથી બોલો રામ. ભૂખ લાગી? નહીં લાગી? હા. હવે બીજી વસ્તુ કહું, આ બધું તો મેં શીખવાડ્યું, અને હું શીખવાડું છું એટલે કે મને આ શીખવાડવાનો મેં ઠેકો નહીં લીધો. પહેલી વસ્તુ સમજ્યા, મેં કોઈ ઠેકો નહીં લીધો કે હું બધાનો સુધાર કરી દઉં. હું કોઈ સુધાર કરવા માટે નહીં બેઠી, હું જાહેરમાં કહું છું. પણ આ તો મારા ભગવાને રચના રચાઈ છે, તો હું તો બોલું છું, તમને સારું લાગતું હોય તો સ્વીકાર લેજો, નહીં તો મારે કોઈ ઠેકેદાર નહીં હું માતા કે હું બધાને સુધાર દઈશ. ના, હું તો બોલું છું,
તમને મારી વાણીનો પ્રભાવ પડતો હોય, જીવનમાં અમલ કરતા હોય ને સારું લાગતું હોય તો તમે તમારા જીવનમાં અમલ કરી જોજો. અને અનુભવ થાય કે માતાજી જે બોલે સત્ય છે તો કોક દાડ યાદ કરીને રામ રામ કહી લેજો તોય હું રાજી છું. મને સ્ટેજ ઉપર કાનુમાં નહીં કહેવા આવો તોય ચાલશે, કોકના નહીં કહો તોય ચાલશે, તમે જાણોનું માતા જાણો, બરોબર ને? પણ ના, મારી વાણીનો પ્રભાવ પડે છે. મારી વાણીને લોકો ધ્યાનપૂર્વક સાંભળી હૃદયમાં ઉતારીને જીવનમાં અમલ કરે છે, અને જે અમલ કરે છે એનું આખું જીવન પરિવર્તન થઈ જાય છે. એવા એક નહીં લાખો ભાવિક ભક્તોનો અનુભવ બોલે છે. એટલે આટલું બધું માતાજી આટલું બધું પ્રવચન આલે છે. નકર માતાજીને પ્રવચન આલવાનો કોઈ શોખ થતો, મારી ગાદી પ્રવચન ઉપર ચાલે છે. ખાલી પ્રવચન જ ને, પરચાન માનતા તો સમજ્યા આવો. એ તો તમને થોડા રાજી કરવા માટે લઉં છું, ને તો હું માનતા નહીં સાંભળતી. સાંભળું છું બહુ, એક હા 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 ભલે રામ રામ એમ કરીને તમને એવું લાગે કે મારી ખુખાર મેળી આવા આવા કામ કરે છે, વિશ્વાસ અપાવવા માટે. એના માટે હું માનતાને એવું લઉં છું. નહીં તો આખી ગાદી પ્રવચન ઉપર જ ચાલે છે. અને તમે પ્રવચન જ સાંભળવા આવો છો ને કેટલા લોકો? બધાય જોઈ લે. હું એટલે બોલું છું આટલું બધું. અમુક નવા આવતા હોય તો આવું કહે છે કે અહીં તો હારો આપણો નંબર જ ના આવે. આ તો કે 2-2 કલાક બોલ બોલ કરે. એટલે તારું કામ નહીં તો તું ઘેર રહે. અહીં તારું કામ નથી, અહીં તો ધીરજ વાળાનું કામ છે. અહીં તો સસલાની જેમ દોડે એવાનું કામ નહીં, એ તો કાચબાની ગતિએ ચાલવા વાળાનું કામ છે. ખબર છે? સસલાની ને કાચબાની વાર્તા સ્કૂલમાં સાંભળીએ છીએ. પહેલા કાચબું સસલું વહેલું ને વહેલું જાય, કાચબું ધીરે ધીરે જાય. એટલા ધીરે ધીરે ચાલવાની ગતિ એ તમને મારા સુધી પહોંચાડી શકશે. ધીરે ધીરે ચાલવું મતલબ ધીરજ. બધું સાંભળશો, બધું સારું લાગશે. આ બધી વાતો હા હા મારી સાચી વાત છે, આનંદ લાગશે, આહા કંઈક નવું જાણવા મળ્યું, કંઈક નવું શીખવા મળ્યું, ઉત્સાહ થશે કે લાય હવે તો મારું જીવન આ રીતે જ જીવવું છે. જ્યારે દુઃખ આવશે ને તારે મને મેણું મારી લેશો કોક દાડો. થાય એવું દુઃખ વેટાય, દુઃખ ઘેરાય. એ તો કોક દાડો કે મારી મેં તો આટલું બધું કર્યું છતાંય આવું દુઃખ તે દુઃખમાં તમે જોતા હોય, મને કહેતા હોય તો એ દુઃખનું ચિંતા કરવા વાળી હું મેરડી હર હંમેશા મારા ભક્ત ઉપર નજર રાખતી હોય કે એને શું દુઃખ છે. અને મેં માતાએ શું કીધું, ગમે તેવી પરિસ્થિતિ આવી જશે, કદાચ ખાવાનો રોટલો નહીં રહે, ઘરમાં દોણો નહીં રહે, પૈસા નહીં રહે, બધી રીતે તમે તૂટી જશો, છતાંય તમારો ભરોસો 1% ભરોસો એવો છે કે આજે તમે એક રંક છો અને કાલના દિવસમાં મોટા રાજા બની જાય. એનું નામ માતા કહેવાય. અને કસોટી એની જ થાય, કસોટી એની જ થાય કે જેને આગળ જતા કંઈક પદ મળવાનું હોય, કંઈક વસ્તુ મળવાની હોય, એની યોગ્યતા. આ વસ્તુ મારે સુખ બધાને આપવું જ છે, બધાને આપવું જ. બધા મારા ભક્તો છે, બધાને કહું છું કે હું માતા એટલી દયાળુ વિશાળ હૃદયવાળી છું, એટલી કોમળ હૃદયવાળી છું કે મારા તમામ ભક્તોને મારા કાયમ માટે સુખ પ્રદાન કરી દેવું છે. પણ કંઈક આપવા માટે તમારી કસોટી થાય ને. પોલીસ બનવું હોય તો એની તમારા કસોટીમાંથી પાર પડવું પડે ને. જો ડાયરેક્ટ કોઈ પોલીસ બનાવી દે તો શું થાય? એ પોલીસ વાળો જ ગુંડો થઈ જાય, બંદૂક આલી દે, જેને ત્યારે ફોડી નાખે. થાય કે નહીં એવું? પણ એને પરીક્ષા આલે, એને શિક્ષા મળે કે ભાઈ તમને બંદૂક મળી છે તો સુરક્ષા માટે મળી છે, સુરક્ષા માટે મળી છે, કોઈને મારવા નહીં મળી. કદાચ કોઈને પોલીસને મારવું હશે ને તો એને પરમિશન લેવી પડે, એ હિસાબ આપવો પડે. કદાચ મારે ને તો આકાશમાં મારે કે પગમાં મારે, એ ડાયરેક્ટ કોઈને માથામાં મારી શકતા. કેમ નહીં મારી શકતા? કેમ નહીં? શિક્ષા આલી, એમને સમજણ આલી, એ ભણ્યા, એ પરીક્ષામાંથી પાસ કર્યા અને શિક્ષા આલી, પછી એ બંદૂક આલી છે. ડાયરેક્ટ બધાને સુખ પ્રદાન કરી દઉં કે જાઓ કાલથી જ સુખી જાઓ, હવા મહિનામાં બધા મારા ભક્તો સુખી, તો કાલ શું થાય એનું પરિણામ તમને નહીં ખબર, મને માતાને ખબર છે. અંદર જ મરી જાય માણસો.
પૈસા બંદૂક લાવી દે ને, ગાડી લાવી દે ને, આ લાવી દે ને, બધું લાવી દે. કોઈ ઘરમાં તો કોઈ ગોઠે નહીં, ના મિત્રોને ગોઠે, ના પરિવારના ગોઠે, ના સગા સંબંધીઓ, ના ગામમાં કોઈને ગોઠે. દાદા ને બાદશાહ થઈને ફરે, લોકોના નેહાકાર લે. કોક દાડે રોજ ગાડીઓ ફાસ્ટ ચલાવતો થઈ જાય, એવી ચલાવે કે એનો બાપનો રોડ હોય. ગાડી એવી ચલાવે જાણે એનો બાપનો રોડ હોય, ફૂલ સ્પીડમાં. કોક દાડે આવી રીતે નીકળો તો લાખો હજારો લોકો જોવો ને શું કે હારો કોક દાડ મરશે, અને હાચુકલો એ મરી જ જાય કોક દાડો. થાય ને આવું? નેહાકો લો તમે બધા, નેહાકો લો. કોકને ધૂળ ઉડાડો, કોકને દાદાગીરી કરો, અભિમાન કરો, હું કોણ છું. એને જો પૈસા આવી જાય, સુખ આવી જાય એટલે માણસ ફાટી જાય. એટલે કોઈ ક્યારેય કોઈ માતાજી ભગવાન એવા ગાંડા હોય કે યોગ્યતા વગર તમને આપી દે? વસ્તુ લેવા માટે યોગ્ય તો બનો તો મળે ને. એમને મળી જાય. સુખ મારે આલવું છે, પણ એ સુખ લેવા માટે યોગ્યતા તો ધરાવો તમે પહેલા. આ યોગ્યતા ધરાવવા માટે, એ લાયકાત આપવા માટે હું આ પ્રવચન કરું છું. અને આ પ્રવચન સાંભળી અને મારી વાત સાંભળી અને જીવનમાં કદાચ ધીરે ધીરે ઉપદેશનું પાલન કર્યું અને મને લાગ્યું ને કે ખરેખરમાં આ સુખ મેળવવા માટે હવે લાયકાત ધરાવે છે, યોગ્યતા ધરાવે છે, તો એવું સુખ આલું કે તમારી પેઢીએ વાપરે ખૂટે નહીં. એનું નામ માતા. કેવું તૈયાર કરવા પડશે કમ્પ્લીટ, પછી હું સુખ પ્રદાન કરીશ. એમને માલીશ. મારા દીકરાને પહેલા જ વખતમાં મારો દીકરોને જ્યારે હું માતા મળી અને ત્યારથી જ આવો ગાદી પર બેહાડી દીધો તો શી ખબર મારો દીકરો કાલે અભિમાન કરતો થઈ જાત. થાત ના આવું. પણ એના દુઃખ આલ્યા જીવનમાં, મેં દુઃખ આલ્યા. એવું નહીં કે મારો દીકરો સુખી જ હતો પહેલે, ના, દુઃખ આલ્યા. એવા દુઃખ આલ્યા ને કે અડધી રાત સુધી મારો દીકરો રોયો છે, પ્રાર્થના કરી છે. એવી બધી બાજુથી ઘેરી નાખું કે એક જ રાસ્તો દેખાય કે મારી માં સિવાય મારું કોઈ નહીં જગતમાં. માં તું નહીં તારા તો મારું મોત જ છે. જે સાચા ભક્તો હશે ને એને આવી પરિસ્થિતિ ઊભી થશે. કોઈ આશરો નહીં દેખાય, કોઈ જ નહીં. એક જ દેખાશે કે માતા, એક જ દેખાશે કે રામ. જો તમે નહીં બચાવો, તમે નહીં હોવ, તમે મારાથી કદાચ વિમુખ થઈ ગયા તો મારું પિક્ચર પૂરું. જેના સાચા ભક્તો હશે ને જેના ખરેખરમાં માં એના સુખ, અઢળક સુખ આપવાની હશે, અઢળક પ્રેમના આનંદ આપવાની હશે, એના આવી પરિસ્થિતિ જીવનમાં દરેકને ઊભી થશે. જો આવી પરિસ્થિતિ તમારા જીવનમાં નહીં ઊભી થતી તો હજુ હું એવું કહું છું, તમે સાચા ભક્ત નથી બન્યા. હજુ ક્યાંક ને ક્યાંક વાતે તમને ક્યાંક ને ક્યાંક કામનાઓ, ઈચ્છાઓ, લોભ છે. એટલે પણ જે સાચા ભક્તો હશે ને એને એવી પરિસ્થિતિ ઊભી થશે કે એને કોઈ બીજો રસ્તો ને એક જ માર્ગ દેખાશે. એક બાજુ મૃત્યુ ને એક બાજુ માતા. થાય છે કે નહીં આવું? ઘણા લોકોને એવા હશે જે મનની વાતો કોઈ નહીં કહી શકતા, એવી બધાની મનની વાતો જાણવા વાળી મેરડી છું. રડો છો ને બધું જોવું છું, કોઈ કહી નહીં શકતા, કે તો કોઈ સમજતું નહીં. પણ એક જ માં એવી છે કે દરેકની વાત બહુ શાંતિથી ધ્યાનથી સમજે છે અને સમજીને તેનું નિરાકરણ તમારા દ્વારા તમારી માં કરાવને. નિરાકરણ કરાવવા માટે તો તમને કહું છું વારંવાર, પૂનદાન કરતા રહેજો. પશુ પક્ષીને, ગાયોને ચકલાના ચણ, કૂતરાને બિસ્કીટ, કીડીનું કીડિયારું, માછલીનો લોટ, તમને જો દેખાય. કીડીયું જરૂરી નહીં ખાલી આ કીધું એટલા જ તે. કોઈ ગધેડું દેખાય ને ભૂખ્યું લાગે ને તો એને ખવડાવી દેજો, એ જીવ છે, સમજ્યા? કબૂતરા એવું નહીં માડીએ ખાલી કબૂતરા કીધા છે, પોપટને નહીં ખવડાવવાનું, આવું ના કરતા. બધા જીવને તો હું આ કેમ કરાવું છું? એટલે કરાવું છું કે આ પૂન કરાવીશ તો તમે આજે ભલે મારી વાત મોની સુખી થવા માટે પૂન કરો છો થોડું, એ ખાતું ભરું છું, તમારો ગલ્લો ભરું છું, સમજો. પુણ્યનો ગલ્લો ભરું છું. એ ગલ્લો ભરાતા હું થોડી જોડે શિક્ષા આલું છું કે આગળ જતા એ ગલ્લો ભરાશે અને એ સુખ મળશે. જેમ ગલ્લો ભરો 6-12 મહિના પછી ગલ્લો તોડો તો આટલા બધા પૈસા નીકળે ને, આટલા બધા નીકળે ને. હા, બધા બહુ નીકળ્યા, ખુશ થઈ જાય માણસ તરત કે જો અત્યારે હું મેં આટલા ભેગા કર્યા, પણ અત્યારે તો 50,000 ભેગા થઈ જાય ગલ્લા. થાય ને એવું? તો અત્યારે હું પુણ્ય કરાવું છું, એ શું કરું છું? થોડો ગલ્લો ભરું છું. એ ગલ્લો ભરતા આગળ જોડે તમને હું એવી શિક્ષાએ આલું છું. આ શિક્ષા આલું છું પ્રવચન કરીને.
કે શું કરવું શું ના કરવું જોઈએ ને ઈમાનદારી રાખવી ને બધી વસ્તુ ઉપદેશ આલું છું ને જે શીખવાડું છું ને એટલે શીખવાડું છું આગળ એ ગલ્લો ભરાય અને એનું સુખ તમને મળે તો એમાં કાલ તમે તમારી બુદ્ધિનું સંતુલન ના ખોઈ નાખો અને ક્યાંક તમારું જાતનું પતન ના કરી નાખો, એના માટે હું આ ઉપદેશ આલું છું. મારી વાત સમજ પડે છે ને હું શું કહું છું? હું જે કરીશ તમારા માટે હિતકારક હશે, એમાં કોઈનું નુકસાન નહીં હોય. હું જે બોલું છું એમાં કોઈનું નુકસાન નહીં હોય. મારા બોલવાથી કોઈ નુકસાન થતું હોય ને તો ઊભા થજો, કોઈ વ્યક્તિ કોઈ કહેજો તો હું મેલડી એવું કહીશ ગાદી બંધ કરી દઈશ. એક વ્યક્તિને જો નુકસાન થતું હોય પણ નહીં થાય, મન માતાને ખબર છે. એટલે તમને આ પૂનદાન કરાવીને ગલ્લો ભરું છું. એ ગલ્લો કાલ ભેગો થશે અને ભેગો કરી હું ભેગો કરું છું. તમને નહીં આલ્યો ગલ્લો માર જોડ છે અને ચારે આલો એ મને ખબર છે. એ ગલ્લો હું આલું અને ગલ્લો જોઈ એ સુખ જોઈ. સુખ તો બધી પ્રકારના હોય એ પણ એ બધા સુખ જોઈ અને તમે કાલ તમારું સંતુલન ના ગુમાવી નાખો અને સંતુલન ગુમાવીને ક્યાંક અભિમાન ના કરતા થઈ જાઓ, કોકનું અહિત કરતા ના થઈ જાઓ, બેમાની ચીટિંગ મારઝૂડ કરતા ના થઈ જાઓ, તમે અધર્મના માર્ગે ના ચડી જાઓ. એની મન ચિંતા હોય એના માટે આ ઉપદેશ આલી અને તમારું જીવન સાર્થક કરું છું. વિશ્વાસ રાખજો. 1 વર્ષ મન માતાને આપી દેજો આ બાબતે. 6 મહિના તો કહું છું, 6 મહિના તો ખાલી જીવન બદલવા માટે, પણ આખું સુખ પ્રદાન જોવું હોય ખરેખર 1 વર્ષ આપી દેજો. અને 1 વર્ષમાં જો કોઈનું કદાચ ના થાય તો એવું નિરાશ ના થતા કે મારી 1 વર્ષ કીધું હતું કે મારું કશું થયું નહીં. પણ જેને હું સૌથી વધારે ચાહતી હોઈશ ને એને તો માગશે ને એ કઈ અરજી પૂરી કરવાની. જે મને ખૂબ ચાહતો હશે, આ વાત નહીં કહેવાય એવી પણ છતાંય મારે કહેવું પડે. એનું કારણ છે કે મારે એના આ બધી વસ્તુ આલીને મારે મોહિત કરવાનો, એનો તો મારો પ્રેમ આલીને મારી મોહની લગાડવાની છે. જો ગાડી આલી તો કાલ ભૂલી જાય છી ખબર, બંગલો લઈ આલું હારો સાહેબ જેવો થઈ જાય કાલ મને ભૂલી જાય છી ખબર. મને ડર હોય ને કે ભૂલી ના જાવ. પ્રેમ કોને કીધું? પ્રેમ કોને કીધું? ભૂલવા ના દે એનો પ્રેમ. દીકરો ભૂલી જાય તો માં થોડી ભૂલવા દે, ના ભૂલવા દે ને. તો તમે ભૂલી ના જાઓ એના માટે જે સાચા ભક્તો છે એને અમુક વાતે સાચી ભક્તિ હશે, બધું કરતા હશો છતાંય અરજી પૂરી નહીં થાય. પણ અહેસાસ તો થશે એવો કે ના માં તો જોડે છે જ વાપરે છે. તો કોક દાડો એવું માની લેવાનું કે માં મારી મજા લે છે. એક વાત કહું, નવાઈ લાગશે કહું, હું માતા શું રચાવું છું તમને કહું. મસ્ત વાત છે, મારા દીકરાની જ વાત છે કે મારો દીકરો પહેલેથી એને ગાડી બાડી બધું આવડે છે. મતલબ પહેલેથી ચલાવેલી, ટ્રક ચલાવવાનું કે તો ટ્રક ચલાવે એને બધું આવડે છે. ટ્રક ચલાવેલી છે એણે, આઈસરો ચલાવેલી છે, બધું મતલબ પહેલેથી આવડે જ છે. પણ એને જો લાયસન્સ નહોતું તો મેં માતાએ હવે ઉપદેશ આલું છું કે આપણે નિયમમાં રહેવું જોઈએ. તાર લાયસન્સ નહીં તો લાયસન્સ વગર ગાડી ચલાવે, લાયસન્સ કઢાય કે કોઈ વાંધો નહીં. મારો દીકરો કોઈને ઓળખાણથી ના જાય કે ફલાણા સાહેબને ફોન કરો મારી આવવાના લાયસન્સ કાઢવા, કહી દો એમને ઘેર મોકલાવી દે. એવું ના હોય, મારો દીકરો જાતે જાય, એક વખત તો જાય. તો મારો દીકરો 3 વાર લાયસન્સ કઢાવવા જો હું એક માર્કે નપાસ કરું એને. જોડે વાળા સેવક શું કે ખબર છે કે શું છે તમે એક માર્કે નપાસ થાવ છો. 1 માર્કે પરીક્ષા આવે ને કોમ્પ્યુટરની, 1 માર્કે નપાસ કરું. એક જે પેલા સિક્યુરિટી વાળા હોય ને એ કહે ભાઈ તમે જીવા છો 3 વખત આયા કે નપાસ થાવ છો. તો સેવક શું કે બાજુ મારી શું કરો છો કે ચમ નપાસ થાવ તમે તો અંતર્યામી આમ કોમ્પ્યુટર હુંહરું જોઈ લો. વાત તો બધી સાચી છે પણ મારા દીકરાએ શું કીધું કે મારી મેરડી આજ મારી મજા લે છે. એ હાથે કરીને મજાક કરે ને માં, એવી રીતે મેં મારા દીકરાનો મજાક કર્યો. લે હું નપાસ કરું, લે સોન હસતા તારી પર બધાય. મારો દીકરો નારાજ ના થાય કે કોઈ વાંધો નહીં, તું 4 વાર નપાસ કરીશ તોય વાંધો નહીં, હું તો ડફોરો જ છું ને. પણ ડફોર છું તો તારો છું, આબરૂ તારી જશે મારી થોડી જશે. મેં માતાએ કીધું વાતે સાચી છે, તારી નહીં છે મારી જશે.
એટલે નાની નાની બાબતે માતા આવું કરે. મારા દીકરાનો દાખલો આલવાનું કારણ એક જ છે કે મારા દીકરાને દાખલો આલીશ તો કંઈક દીકરાઓના ઉપદેશ સંદેશો મળશે કે માં કોને કહેવાય. પણ છતાંય આવી હું કસોટી મતલબ મજા લેતી હોય, મજાક કરું, હાથે કરે લે ને પાસ કરે લે એને તો ખબર જ છે કે મારી માં જ રચાવે છે, છતાં આજુબાજુ સેવકો શું કે મારી શું કરો છો, તમને નહીં ખબર. પછી થોડા દિવસ પછી કીધું કે માં મજાક કરે છે મારી જોડે. તે મજાક મેં તે મારા દીકરાને વાલું લાગતું હોય તો આ મારો મેરડીનો પ્રેમ છે, આ મારી બહુચરનો પ્રેમ છે. આવો એ આનંદ જુદો છે, એ માનો ને ભક્તનો પ્રેમ એ આનંદ જુદો છે. એ જો થઈ ગયું ને એક વખત એટલે પછી દુનિયાને ભૂલી જશો એ જ દેખાશે. 24 કલાક માં જ હૂજશે, બીજું નહીં હૂજે. પછી હાચુકલા લોકો ગાડા કહેશો, અત્યારે તો ગાડા નહીં પણ હાચુકલા ગાડા થઈ જશો કે આ તો ગાડો થઈ ગયો. શું મારો દીકરો ગાડો લાગે છે? તમને લાગે છે? એણે ખાલી 12 પાસ કરેલું, કોમર્સ, એક વર્ષ કોલેજ જયેલો છે, છતાંય હારા હારા ભણેલા ગણેલા એને પૂછવા નહીં આવતા તે ગાડો છે. બહુ ભક્તિ ના કરે, ગાડું થઈ જાય તો મારો દીકરો ગાડો લાગે છે, હું માતા ગાડી લાગુ છું. ના, ગાડ પણ એવી વસ્તુ છે કે બસ તમને માં જ દેખાય, માં 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 માં. મારા દીકરા જો એક દાડો તમે બેહો ને તો જો નાસ્તિક માણસ હોય ને તો એવું કે આ છટકી જ્યું આ ભાઈનું. આખો દાડો ભગવાન માતાજી, આખો દાડો ભગવાન માતાજી જો બે તો બસ બીજી ચર્ચા જ નહીં, બીજી વાર્તા જ નહીં હોતી. તો આ નામ ભક્ત કહેવાય, આ નામ ભક્ત કહેવાય કે રાત દિવસ જ્યાં બેસો ત્યાં તમને ભગવાન માતાજીની ચર્ચા કરવાની તમારી વાણી ઉત્સાહિત થતી હોય. કાંસન તમારા ભગવાન માતાજીને ચર્ચા સાંભળવામાં લાલાયિત રહેતા હોય. બસ ક્યારે મને કોઈ સંભળાવે કોઈ વાત, અને ભગવાન માતાજીની વાત સાંભળતા આનંદ આવે. ક્યાંક સત્સંગ ચાલતું હોય ને ભગવાન માતાજીનું કોઈ વાર્તાલાપ ચાલતી હોય, કોઈ લીલા ગુણગાન ચાલતું હોય, તમને ભૂખ ના લાગે. તમને વ્યસન હોય ને વ્યસન, અત્યારે તમને પડીકી વગર નહીં ચાલતું હોય 2 કલાક, પણ અહીં બેઠા એટલે 2 કલાક ખેંચાઈ જાય ખબર નહીં પડતી. ભલે પછી બહાર જઈને ફાંકો મારો. સાચું ખોટું? દીકરીઓ ખાવશો? 1-2 બોલી એટલે કીધું કે હા માડી કોઈ મને ખબર કોણ કોણ ખાય શું કરે, કોઈ વાંધો નહીં, છોડાવી દઈશ, બધાને છોડાવી દઈશ. પણ આવો પ્રેમ આવી રાત દાડો તમને બસ ભગવાન માતાજીનું સાંભળવામાં આમ બસ 2-4 મિત્રો કે 2-4 બહેનપણી ભેગી થઈને ભગવાન માતાજીની ચર્ચા ચાલુ થાય ને એટલે ટાઈમ નીકળી જાય, ખબર ના પડે. ભૂખ લાગે તો ભૂખ મરી જાય, તરસ જતી રહે. અને મારા ઘેર જવાનું હતું, મોડું થઈ ગયું, હવે ઘેર જાઉં તો કોઈ બોલે નહીં, હું એ મેરડી છું, સાચવી લઉં છું ને. કદાચ કોઈ વાતે મોડું થતું હોય, હા, જો કોઈ બહાનું કાઢીને આવે, કોઈ બહાનું કાઢીને આવે અને કોઈ બીજા ઉદ્દેશથી આવે, એના તો હું ધોકા ખવડાવું છું બહાર. સત્ય છે. ખોટા ઈરાદાથી ઘેર કોઈ દીકરી હોય, કોઈ દીકરો હોય, બારે જા ધામનું નામ લઈને આવે અને અહીં એના કોઈ ફ્રેન્ડ કે એના કોઈ ફલાણાને મળવા અત્યારે આ બધું અહીં કરતા હોય તો મહેરબાની કરી મારા ધામમાં આવતા. આ ના નહોતું કહેવું પણ મારે કહેવું પડ્યું. એનું કારણ છે કે તમારા માતા પિતા તમે વિશ્વાસ કરીને તમને મોકલતા હોય તો એ વિશ્વાસ મારા ભરોસે મોકલે છે, મારા વિશ્વાસે મોકલે છે કે મારી દીકરી મારા ખુખાર મેરડીના ધામે જાય છે. અને જો ક્યાંક એક દીકરો હોય કે દીકરી હોય ક્યાંક આડી એવરી વાત થઈ તો માતાએ 100% એવું કહું છું કે એનું પરિણામ તમારે ભોગવવું પડશે ના. જો ના ભોગવવું હોય તો મારા ધામમાં આવતા નહીં. અહીં મનોરંજનનું કે અહીં ફરવાનું કે પિકનિકનો આ જગ્યા કે દિવસ નહીં. સમજ્યા? બધી જાતના લોકો આવતા હોય, મને બધી ખબર હોય, પણ 100%માંથી 30% હોય એવા, 20% હોય, 10% હોય. પણ મારા કોઈ વ્યક્તિગત નહીં કહેવું, નકર હું ધારું તો વ્યક્તિગત ઊભો કરીને કહી શકું છું, એટલું સામર્થ્ય છે મારા. નામ દઈને બૂમ પાડું હોય, નામ દઈને બૂમ પાડું, પણ આવું કોઈ ના કરતા. તમે ઘેરથી નીકળો
અને હું તો કહીશ, કોઈ મજબૂરી હોય, ઘરના માતા પિતા ના પાડતા હોય કોઈ દીકરીને આવવાનું, તો હું એવું કહીશ, માતા પિતાનું પહેલું માનજો. હું તમારા ઘેર હું મળવા આવીશ. કોઈ તમારો પતિ ના પાડતો હોય કે નહીં જવું, આજે નહીં જવું, તો ભલે, કોઈ વાંધો નહીં, શાંતિથી કે કોઈ વાંધો નહીં જવું, અને કદાચ એ હટ જ જરાક નહીં જ જવાનું, તો માતાએ કહીશ, તમારી મજબૂરી બેઠી લઈને મને યાદ કરજો. અહીંયા આજે નહીં, 2 મહિને 3 મહિને તે એનું મન ફેરવીને એના જોડે લઈને આવતો કરી નાખું, એ મેલડી છે. એટલે આ બધી વાતો એવી કરું છું કે જે બધાને લાગુ પડે. અહીં ચોરે આવતા હોય છે, પાકીટ મારવાળા, મોબાઈલ વાળા, બધા આવતા હોય. હવે હું જો ઘોઘરો ચાલ લઉં નહીં તો મને અપરાધ લાગે. મારો ભગવાન મને ના પાડે છે, મારો ભગવાન મને ના પાડે છે કે તું રોમવારી મેલડી તરીકે બેઠી છું, તું દયાળુ માયાળુ તરીકે બેઠી છું, તારામ રામત્વ છે. મારો ભગવાન એવું કે તારામ રામત્વ છે. તો રામત્વ કોને કહેવાય? કે દુષ્ટો નહીં તે કરુણા દયા રાખે, એનું નામ રામ કહેવાય. શું? રાવણ હતો, રાવણ પ્રત્યે દયા ભગવાન હતી. તો એ ભગવાનનું નામ લેવાવાળી માતા છું, એટલે હું કરુણામય થઈ અને રહીશું. નહીં તો એ ચોરોનો એટેક ખવડાવી દવાઈનો હોય. પણ હું એવું કહીશ કે જવાબદારી તમારી છે. કળિયુગ નહીં બદલાય, સમય નહીં બદલાય. આ કાળ એવો છે, આ સમયગાળો એવો છે. સતયુગમાં નહોતું થતું આવું. થતું હતું? નહોતું થતું. રામ ભરોસે મંદિરના દરવાજા નહોતા, પહેલાં હતા ખુલ્લા જ હતા, પણ ક્યારેય કોઈ દર મંદિરમાં ચોરી થઈ? આજે તો મંદિરમાં લોક મારવા પડે. એનું કારણ શું? ભગવાન માતાજી નથી એવું નથી, સમય એવો છે, યુગ એવો છે. એ યુગનો પ્રભાવના કારણે આ બધું જોવા મળે. પણ છતાંય તે ક્યાંય આવી વાત તમને કોઈ એવું તર્ક કરતું હોય કે માતાજી હોય તો આવું કેમ મારે મોબાઈલ જતો રહ્યો, કેમ માતાજીને ખબર ના પડી, મારા પૈસા કેમ પડી ગયા, મારા ચપ્પલ કેમ જતી રહે? શું માતાજી મોબાઈલના ચપ્પલને તારા હાચવ અને હાચવી રાખ, એવો વિશ્વાસ રાખ. લે મારા દીકરાનો અહીં મોબાઈલ મેળ દઉં જાહેરમાં, અને કોઈની તાકાત હોય તો લઈ બતાવો. લો, હું કુખાર મેડી કહું છું જાહેરમાં. મારા સેવકોનો એક દિવસ મારા સેવકોનો ફોન અહીંથી પટેલ કોઈનો ખોવો હોય તો બતાવો. રાત દિવસ અહીં સેવા કરે છે. જ્યાં ત્યાં ચાર્જિંગમાં મૂકી દે, જ્યાં ત્યાં એમનો મોબાઈલનું ભાન નહીં હોતું, કોઈ દિવસ નહીં ખોવાયો. પણ એ મોબાઈલ ખોવા પાછળના કારણો હોય, એ મોબાઈલમાં દુઃખ હોય, શી ખબર છે? હું માતા એવું કહેતો કે મોબાઈલમાં જેટલા છે ને બધું ડિલીટ મારી દે, કોન્ટેક્ટ કાર્ડ નાખ્યા, બધું તું સુખી સુકાલથી. શી ખબર એવું હોય લીલા થાય ને? એટલે કોકના 500 રૂપિયા પડી જાય તો મોની લેવાનું કે ચોક 5000ની બેમાની કરી હતી તો 500 પતાયું. બને એવું? કોઈનું દાગીનું જતું રહ્યું તો ક્યાંક માની લેવાનું કે મારી હાહુ જો લડીને મેં દાગીનો લીધો હતો ને હાકો લઈને કોકના હકનું હતું, લીધું મારું. થાય ને આવું? કંઈક હોય છે. કલ્લા પ્યારા મારી બહુ પગ દુઃખ હશે, મારી મરતો જ નહીં, તારી મોનતા રાખી. આ પણ આ કલ્લા જે પહેર્યા છે ને, એ કલ્લામાં દુઃખ છે. એ કલ્લા કોકના નેહાકાના લીધા છે, તે કાઢ નાખતો ને મટી જશે. આવું હોય, કોઈનો જીવ બર્યો કોઈ બી બાબતે તો એ મતલબ ખૂચે ગમે તે રીતે ખૂચે. નાના દુઃખમાં કરમ એવી વસ્તુ છે કે એક રૂપમાં ના આવે, એ માથું દુખવાના રૂપમાં એ આવે. એ બધી કરમની જ હોય વસ્તુ. એટલે એનો મતલબ એવું ના, માથું દુખે એવું ના બોલે કે મારું કરમ નડ્યું. ના, વાતાવરણનો પ્રભાવ પડે બધી વસ્તુ. પણ દુઃખ કોઈ મટતું નહીં જલ્દી. પ્રાર્થના કરવા છતાંય તો તમારે ક્યાંક અપરાધ થયો હોય માની લેવાનું, અપરાધની માફી માગી લેવાની, અને ધ્યાનથી મને માતાને એવી પ્રાર્થના કરો કે માં કોઈ ગુનો તો નહીં, કોઈ ગુનો હોય તો બતાવજે. અને કદાચ કોઈ વાત ના બતાવું તો ઠીક છે, એનું સમાધાન જાતે કરી દેજો. ના બતાવું તો યાત્રાજ ના થતા, નારાજ ના થતા કે મારી મારી વાત ના સાંભળી, એવું માની લેજો. આ થોડા દાડા બેઠવાનું જતું રહેશે. પણ આ બધી પ્રત્યક્ષ ભગવાનની લીલા. ભગવાન ખુદ દ્વારકાધીશ ભગવાન છે, કૃષ્ણ ભગવાન 12 સ્વરૂપમાં હતા તો માખણ ચોરતા હતા, ખબર છે ને? એ લીલા બધી ભગવાનની માતાજીની લીલા. પણ તર્ક બુદ્ધિથી જોશો તો માતાજી પર શંકા થશે કે આવું કેમ થાય છે, આવું કેમ થાય છે. ભગવાન ખુદ રામચંદ્ર ભગવાનનું અયોધ્યામાં ભવ્ય મંદિર પહેલેથી બિરાજમાન હતું. આખી અયોધ્યા નગરી હતી ને, આખા વિશ્વમાં કોઈ નગરી નથી એવી અયોધ્યા નગરી હતી.
ધીરે 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 સમય જતા ધીરે ધીરે નષ્ટ થતા 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 આખું મંદિર નષ્ટ કરી નાખી દીધું. ખબર છે ને? તો શું ભગવાન હતા તો કોઈની તાકાત છે મુગલોની? કોઈ વિધર્મીઓની તાકાત છે કે રામનું મંદિર તોડી શકે? એની ઈચ્છા હતી એ સંસારમાં એ દર્શાવવા માંગે છે એમનું પોતાનું મંદિર તોડાઈને એ ઉપદેશ આપે છે મારા રામ કે આ સંસાર પરિવર્તનશીલ છે, એ વસ્તુ ક્યારે સ્થાયી રહેતું નથી. એટલે સમય બધું વસ્તુ બદલાય, એટલે ક્યારેય એવી વાતની શંકા નહીં કરવાની. ભગવાન માતાજી હોતા નથી. કોઈના વાદ વિવાદમાં પડવું નહીં. તમારી આસ્થા જેમ છે એમ રાખો. તમારી આસ્થાનું ધ્યાન રાખવા માટે જ આવી નાની નાની બાબતનું કહું છું. હું બોલીશું કે એક દિવસ સમય એવો આવશે અહીં રામકથા થતી હશે. સમય આવશે ધીરે ધીરે, હું માતા એવું કંઈક સમય એવો આવશે અહીં રામકથા થતી હશે અને મારા ભક્તો સાંભળશે અને એવા આનંદિત રહેશે, એવા આનંદિત રહેશે કે એની કોઈ વાત નહીં થાય. એ શરૂઆત હું ધીરે રહીને કરીશ. હજુ વાર લાગશે, તો સમયની વાત છે. પણ મારા સ્ટેજ ઉપર આવી રીતે રવિવારની ગાદી હશે ત્યારે હું રામકથા કરાવડાવીશ. કેટલા લોકો આવશે? બધાએ એવો આનંદ કરાવો. એકવાર ભગવાનનું ચરિત્ર, ભગવાનની પ્રેમ, ભગવાનની નામની મહિમા, રામચંદ્ર ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શું છે, એમણે શું લીલા કરી, કોનો કોનો ઉદ્ધાર કર્યો, કોનો કોનો વિનાશ કર્યો, એમણે શું ઉપદેશ આલ્યો, આગળના જીવનમાં મનુષ્યને શું શીખ આપી, કેવી જીવનમાં મર્યાદા જાળવી, માતા પિતાની સેવા કરી, માતા પિતાનું આજ્ઞાનું પાલન કર્યું, નમ્રતાથી રહ્યા, પશુ પક્ષીઓની મતલબ ભાવના રાખી, સેવા રાખી. આ બધા ઉપદેશ તમારા સુધી મારે પહોંચાડવાના છે. આ સ્ટેજના માધ્યમથી હું પહોંચાડીશ. પણ ત્યાં સુધી રામ રામ જપતા રહેજો, પૂનદાન કરતા રહેજો, જોડે મારા ભગવાનને એવી પ્રાર્થના કરતા રહેજો કે હે ભગવાન, અમારે કશું આલો ના આલો કંઈ નહીં, પણ અમને અમારી કુળદેવી અને તમારી ભક્તિ પ્રદાન કરો. શું શું? અમારી કુળદેવી, મારી ભક્તિ તો એમને એમ લાગી જશે. ભક્તિ પ્રદાન કરો. અને ભક્તિમાં સુખ છે. ભક્તિ આવી જશે ને જીવનમાં. ભક્તિ નહીં એટલે તો અશાંત દુઃખી છો. જેની જોડે બધું જ હશે પણ જીવનમાં ભક્તિ ભજન નહીં હોય ને એ માણસ અશાંત રહેતો હશે, ચિંતિત રહેતો હશે, ટેન્શનમાં રહેતો હશે, રાતે ઊંઘ નહીં આવતી હોય, રાત દિવસ ચિંતાઓ થતી હશે, બસ એને ડર લાગતો હશે, ભય લાગતો હશે, એમ ફફડાટમાં જીવન જીવતો હશે. ભલે અજવારામ પ્રકાશમય જીવતો હોય પણ અંધકારમય જીવન એનું હશે. પણ જેના જીવનમાં ભક્તિ હશે, ભજન હશે ને, એની જોડે કશું જ નહીં હોય ને, છતાંય એવો આનંદમાં રહેતો હશે કે જાણે બહુ મોટો મહારાજા હશે. અમારા દીકરા જો કશું નહીં, હરખું ઘરે નહીં રહેવા, ભાડે રહેશે, હજુ બોલું છું, છતાંય મહારાજાને જેમ રાખું છું ને. મને ચિંતા છે ને, ઘર લઈ આલે, મહેલ બોત્યાલું, હું મેલડી છું, શું વાત કરો છું? લોકો એમ કહેતા હતું મહેલ બોત્યાલું, ચમ ના બોત્યાલું. સમય આવશે તો પટેલ મારો ભગવાન કહેશે તો એ થશે. પણ હું મારો દીકરો મેલ બોધે ના બોધે ઠીક છે, એ તો મારી મેરડીની કૃપાથી છે. પણ હું મારા ભક્તોને એવું કહીશ કે ભલે આજ નોધારા લાગતા પણ નોધારાનો આધાર તમારી કુખાર મેરડી બની જાય. વિશ્વાસ છે ને? આ બાજુ મારો મને જોવા દો. હા, આમ તો જો આમ લાઈન તો છેક થી આખી લાઈન ફૂલ છે પેલી બાજુ બધી જગ્યાએ. હા, બેંક ચાલુ થઈ ગઈ છે આપણી. પણ ફરી એક વખત કહી દઉં છું, બેંકમાં જેને ના લખવી હોય ચોપડી ખોટો બગાડ ના કરતા. અનાદર થશે ભગવાનના નામનો, એ બુકનો, એ મારી ભાવનાઓનો, મારી સેવા ભાવના છે, જે તમારું કલ્યાણ કરવા માટેની જે મારી ભાવનાઓ છે, એ જો ખાલી કોઈ વ્યક્તિ ના લખવું ને પસ્તી સમજીને કાગળ સમજીને લઈ જતા હોય તો ના લઈ જતા. બે હાથ જોડું છું. કેમ કે અનાદર થશે ભગવાનનો, ભગવાનના નામનો. મને માતાને ખૂબ ખોટું લાગશે. એટલા માટે એની કિંમત નથી રાખવી. છતાંય તે ધામમાં 1 રૂપિયો રાખવામાં આવ્યો. અહીં આવો ચોપડી લેવા જશો, બેંકનું ખાતું ખોલ્યા પછી 1 રૂપિયો તમારે જમા કરાવવાનો રહેશે. અને એનાથી વધુ ચોપડે કોઈ 21, 25, 11 માગે છે, બરોબર, તો બધા 11 માગે તો એ પોસિબલ છે? પોસિબલ? તમારે અંતરાત્મામાં પૂછો, નહીં પોસિબલ. એ શક્ય નથી. બધા 11, 25 પોતાનું મન ફાવે એમ માગે કે મારે લાવો, મારા ઘેર આટલા લોકો લખવા લઈ જાય, આટલા લોકો લખવા લઈ જાય, આટલા લોકો લખવા લઈ જાય છે. તો
તો એ પોસિબલ નથી, એ શક્ય નથી. એના માટે અહીં ધામથી પહેલેથી એક એક ચોપડી આલવામાં આવે, એક જમા કરો ને બીજી લઈ જાઓ. અગર તમારે એનાથી વધુ જોઈએ છે તો ઓનલાઈન મળવાની વ્યવસ્થા કરી દીધી. હજુ એનાથી વધારે જોતી હોય તો તમે જે ચોપડી લો 11, બરાબર, તમારા માટે, તો કંઈ ના કરો તો હું તમારા જોડે પૈસા નહીં માગતી, પણ એ 11 તમે લો તો એનું સામે વળતર આપો તો એ બીજી 11 કોકને સેવામાં જશે લખવા માટે. આટલું તો કરી શકો ને? આટલું તો થાય ને? મારે કહેવું નહોતું, પણ હું સત્ય કહું છું કે તમે કોઈક વસ્તુ લો છો, બરોબર, 11 ચોપડી તમારે જરૂર છે, પણ ઘેર બેઠા બધાને લખવી છે 11, 21, તો 21 લઈ જાઓ તો કંઈ નહીં, તો પડતર કિંમત તો હાલો, જેથી એક ચોપડે બીજી છપાશે તો બીજા કંઈક ભાવિક ભક્તો છે જેને એક એક લખવા લઈ જવી છે, લાઈનમાં લઈ જાય છે, એમને સુધી પહોંચે, સેન્ટ્રલ જેલમાં પહોંચે, વૃદ્ધાશ્રમમાં પહોંચે, બીજી જેલો ઘણી એવી છે. મારા આખા ગુજરાતમાં બધી જગ્યાએ મારી આ ધામ તરફની ચોપડીઓ પહોંચાડવાની છે. એટલે પછી કાલે એવી ખોટી અફવાઓ ના ઉડાડતા કે માતાજી અહીં વેચવાનું ચાલુ કર્યું. જો એવો ધંધો જે દાડ થાય ને એ દાડ હું જાહેરમાં બધું છોડી દઉં. જે દાડ પટેલા થાય ને એ દાડ પતી ગયું હોય, અહીંયા આવું જ નહીં, હું માતા એવી છું. એ ઉદ્દેશ જ નહીં. ભલે લોકો બદનામ કરવા માટે બધી અફવા ઉડાડતા, બધું કહેતા, બધું હોંભરીને બેઠી. જો એવું હોય, આ અસત્ય હોય, આ ખોટી સલાહ હોય અને લોકો લુલ્લુ બનાવવાને છેતરવા માટે આ ગાદી થતી હોય ને, તો આ ગાદીમાં આટલો રંગ ક્યારે આવે? આટલા સમય સુધી ચાલે? 5 વર્ષથી મારા ભક્તો આવે છે, 5 નહીં 7 વર્ષથી, છતાંય આવી પારકી જગ્યામાં આવે પ્રકાશ કરી અને દર રવિવાર આવા મેળા કરતી હોય ને, તો હું રામવારી મેલડી છું. એટલે કોઈની વાતોમાં આવું. હા, એટલે ચોપડે આવતા રવિવારથી એક તો એ જે પ્રમાણ મળે છે તો મળશે જ, પણ ખાતું ખોલાવવું હોય, તમે એવું ખાતું ખોલાવવા માગતા હોય કે મારે માડી નહીં, બેંકમાં ખાતું ખોલાવવું છે, મોબાઈલ નંબર, નામ, એડ્રેસ તમે નાખશો ને એટલે તમારું ખાતું ખુલી જશે. અને એક મોબાઈલ નંબરમાં એક જ ખાતું ખુલશે અને એક ખાતામાં એક ચોપડી પહેલાં મળશે. એક ચોપડી લખીને લાવશો, જમા કરાવશો, પછી બીજી ચોપડી મળશે, 2 કરી ત્રીજી મળશે, 4 કરી, એમ કરીને તમે જેમ જેમ લખતા જશો. જો મારા સેવકોને ખબર પડી કે તમારો ભાવ ખરેખરમાં છે રામ નામ લખવાનો, તો 11 ચોપડે મફત લઈ જશો ને મફત, તોય મારા સેવકો તમને ના પાડશે. અને કંઈક લોકોને એવું નહીં કે આલીશ, ઘણા લોકોને આલીશ, એનો હિસાબ નહીં કરે મેં માતાએ કે ચોપડે અત્યાર સુધી કેટલા નહીં ગઈ. કેમ કે આ ધન છે ને, આ ધન એ તો કશું નહીં, હું રામ નામ રૂપી ધન કમાવા બેઠી છું. આ ધન નહીં, આ ધન રામ નામ રૂપી ધનથી જ આ બધું છે. એ કમાઈ લો જીવનમાં થોડું. માતા તો ખૂબ જો બહુ ભેગું કરીશ મેં તો 100 કરોડ ઉપર. કેટલા? લેખિતમાં ખાલી લેખિતમાં કહું છું. એવી રીતે વાણીથી તો બહુ હશે, અધડક. જોજો એક દાડો ખબર પડશે અહીંયા તમને કે એમ તો ખબર પડી ગઈ બધાને કે ભગવાન છે, માતાજી છે, પણ એક દાડો એવો દિવ્ય પ્રસંગ હશે, દિવ્ય અલૌકિક, કે આખું ગુજરાત જોતું રહેશે કે ના, ખરેખરમાં બારેજામાં સાક્ષાત રામ ભગવાન બિરાજમાન છે. થશે એવું. મારો પ્રભાવ જો પટેલ ગામમાં તે ચિત્રો લાગી ગયા. હા, હજુ ટૂંક સમય જવા દો, જુઓ પછી મજા તમને આવશે ને મને આવશે. પણ આમાં જોડાશો ને રામ નામની બેંકમાં. હા, અને જોડે જે તમારી જોડે આસપાસ લોકો આવતા હોય એમને બધાને રામ નામ નહીં પકડાઈ દેવાનું. પહેલી જ વાર આવે કે રામ રામ લખો, હવે એનો તો ભાવ ના હોય. આ 5 રવિવાર આવે ને મારી કૃપા ફળે તાર રામ રામ જપી શકે ને કે કશું નહીં થતું. કે લાવવાનું, હા લખી શકે તો ના લો. 1000 વખત પૂછો, તારા ના લખવી હોય તો તું ના માગીશ. તારા ના લખવી હોય તો એ ખાતું ના ખોલાય, તારા માટે નથી. તારા લખવી હોય તો લે, હું તને અલગથી આલું, પણ તું ખાલી ખાતું ના ખોલાય. કેમ કે આ ખાતું ખોલાવવામાં એમ તે પૈસા થાય છે. એ પૈસા સદુપયોગ થાય એની જગ્યાએ જો કોઈ ભાવિક દુરુપયોગ કરે તો એનો અપરાધ મને માતાને તો નહીં લાગે, કેમ કે મારી ભાવનાઓ છે, પણ એનો અપરાધ 100% ભાવિકને લાગશે કે તમે રામ નામનો અનાદર કર્યો, માડીની ભાવનાઓનો અનાદર કર્યો. થાય કે નહીં? આ રવિવારે ચાલુ કરવાનું હતું પટેલ, પણ હજુ મારા વારંવાર સૂચના આપવાનું કાર્ય એટલે છે કે આ નાનું કાર્ય નથી. તમે જે સમજો છે એ પ્રમાણે બહુ મોટી બેંક બનવાની છે, બહુ મોટું જમા થવાનું છે.
એટલે જોડાશો ને? હા, ખાતા ખોલાવવા માટે 1 રૂપિયો આલવો પડે, એ તો લઈશ. મફતમાં જ નહીં ખોલાવડાવું, કેમ કે મફતની માણસોની કિંમત નહીં, કદર નહીં. મફત ને મફત જેવું સમજે કે આ તો રામ નામ આલ્યું, આ તો જાણ પસ્તી છે. તાલ આવ તો ભંગારમાં વેચે પસ્તી. ક્યાંય આવો દેખાય ને એક રામ લખેલો શબ્દ, એક રામ લખેલો શબ્દ ક્યાંય નીચે બી હોય ને, તમારી નજર સામે ક્યાંક કંકોત્રીમાં રામ લખેલું દેખાય, તરત લઈને માથે ચડાવીને સાઈડમાં મૂકી દેવું, તો તમે કહેવાઓ કે ના તમે ખરેખરમાં રામ ભક્ત છો. થાય કે સાચું ખોટું? એટલા માટે આ નામ જેવી તેવી વસ્તુ નથી. નામમાં રામ કરતા રામનું નામ મોટું છે. શું કહે છે? રામ સે બડા રામ કા. તો વિચારો, રામથી મોટું રામનું નામ હોય તો રામથી મોટું કોણ હોય? કોઈ ના હોય. તો ભગવાનનું નામ છે એ રામ 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 કરવાથી તો શું કહો. હવે રામાયણ થોડી વાંચી લો, રામચરિત માનસ થોડી વાંચી લો, થોડા મહાપુરુષો ભક્તો હોય એમના ચરિત્ર વાંચો, સત્સંગ સાંભળો, પ્રેમાનંદજી મહારાજ જેવા સંતોનો. ફરી વખત યાદ કરાવું છું, સાંભળો છો ને? કેમ કે સંત શું છે હજુ એની મહિમા તમને ખબર નથી. એની મહિમા ટૂંક સમયમાં ખબર પડશે કે તમે જે બાવા સમજો છો ને સામાન્ય, એ બાવા નથી, એ સંત ભજનાનંદી મહાપુરુષો છે. એ મહાપુરુષોના ભજનના પ્રભાવથી જ આખી દુનિયા હજુ સુરક્ષિત છે. જે દિવસ આવા ભજનાનંદી મહાપુરુષો અહીંથી ભજન કરવાવાળા એમના ધામ જતા રહ્યા ને, એ દિવસે પ્રલય એવો આવશે ને કે કોઈ એકબીજાને બચાવવા વાળું નહીં હોય. આ એમના તપોભૂમિ ભારત દેશના લીધે જ આખા વિશ્વમાં શાંતિ છે. પટેલ ચો કોઈને ખબર છે આપણો દેશ શું છે, આપણો સનાતન ધર્મ શું છે, આપણા રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, મહાદેવ શું છે. એ મહાપુરુષોએ ઘણી વખત મતલબ કીધું છે. મહાપુરુષો મતલબ આજે ઓનલાઈનનો જમાનો છે, તો ઓનલાઈનમાં મોબાઈલમાં તો મહાપુરુષોની વાણી સાંભળવા મળે છે. જરૂરી નહીં કે મારા મેલેડીના તમે પ્રવચન જુઓ, ના. જ્યાં તમને મહાપુરુષ દેખાય, જ્યાં તમને સારું સત્સંગ લાગે ત્યાં સાંભળજો. કંઈકનું કંઈક જીવનમાં શીખવા મળશે. તો મારે થોડી મહેનત ઓછી રહેશે. સાચું ખોટું? મારું સાંભળો, થોડું એમનું સાંભળો, તો મેમરી જલ્દી ભરાય ને? ભરાય. હા, તો જો મારા એવું હોત કે ના તમે મારું જ જોજો, બીજાને મારા જેવું તો કોઈ દુનિયામાં નથી. આજે કોઈ સંત આવે તો મારો દીકરો દંડવત થઈ જાય. મને માતાને એવી શીખ આલી જ પટેલ. કોઈ સંત આવે તો મારો દીકરો દંડવત થઈ જાય. એ પગે હામે લાગે તો મારો દીકરો હામે દંડવત થઈ જાય. આ નમ્રતા આલી છે સંતો પ્રત્યે, ભક્તો પ્રત્યે. કોઈ ભક્ત દેખાય ને તો તરત પ્રણામ કરવા જોઈએ. હમણાં પહેલા જ કીધું, આ બધું કરશો તો ભગવાનના વાલા પ્રિય બનશો. એમને એમ કૃપા મળતી નથી. આ તો ગણ્યા કા તો બાવા છે. એટલે બાવા નહીં, સમાજ માટે સંસાર ત્યાગ કરીને જ્યાં છે, અને એ સંસાર ત્યાગ કર્યો છે તો આખા વિશ્વનું કલ્યાણ વિચારે છે. બેઠા બેઠા એમનો ભજનનો ફળ કોને આપે? સમાજને આપી દે છે કે ભગવાન આ વિશ્વનું કલ્યાણ કરજો, દરેક અજ્ઞાની જીવોને જ્ઞાન પ્રદાન કરજો અને તમારા સન્મુખ કરજો, જેથી જીવોનું કલ્યાણ થાય. કેમ કે બધા દુઃખી થતા હોય તો એનું કારણ છે અજ્ઞાનતા. અજ્ઞાનતાના કારણે દુઃખી થાય છે. પણ જ્યારે માણસને સાચું વાસ્તવિક જ્ઞાન મળી જાય ને, એટલે આપે રૂપે જે પરિસ્થિતિ હોય, જે અવસ્થામાં હોય, આપે રૂપે સુખી થઈ જાય ને. એટલે સંતોષનું સુખ એ મળશે. ભલે રામ. આ વાતો સારી લાગે છે ને તમને? હા, કેમ લાગે છે? સાચી વાતો છે, સત્ય વાતો છે, સનાતન વાતો છે. અને તમારી આત્મા એ શું? સનાતન છે. આત્મા એ શું છે? સનાતન છે. સનાતન એટલે જેની કોઈ ઉત્પત્તિ નહીં, જેનો કોઈ નાશ નહીં. આપણો એ સનાતન ધર્મ છે કે જેની કોઈ તિથિ તારીખ નહીં કે આ તારીખે સતયુગ આવ્યો હતો. જેટલી સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, આવા તો જેટલા ચતુર્યુગ બદલાઈ ગયા. કેટલી વખત રામજી અવતાર લઈ લીધો. આ બધી ચો મહિમા ખબર છે ભગવાનની. કોઈ દાડ જોયો છે આપણો આ દેશ, આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ? કોઈક દિવસ કોઈક દાડ વેદ પુરાણ કદાચ વાંચવા મળે તો ભગવાનનું આભાર, સૌભાગ્ય, તમારું સૌભાગ્ય માનજો, ભગવાનની કૃપા માનજો. ક્યાંક મહાપુરુષોની વાણી તમારા જીવનમાં તમને કાને શ્રવણ થાય છે, કોઈક દાડ આભાર માનજો ભગવાનની. કંઈક રામનું નામ સાંભળવા મળે છે તો
આભાર માનો ભગવાનનો કે ભગવાન તમારી કૃપા થઈ ગઈ કે આજે તમારું નામ મને સાંભળવા મળ્યું. આ જ કૃપા છે, સૌથી મોટી કૃપા છે કે રામ સાંભળવા મળ્યું, રામ બોલવા મળ્યું. એનાથી વિશેષ શું હોય? એક વખત નામ બોલવાથી મૃત્યુની છેલ્લી ઘડીએ આખી જિંદગી એને કરોડો પાપ કર્યા હોય, ગમે તેવા પાપ કર્યા હોય, કરોડો, મતલબ એનો કોઈ મતલબ પશ્ચાતાપ કરવાથી, દંડ ભોગવવાથી તે મતલબ એ પૂરું ના થાય એવા કરોડો પાપ કરવા વાળો વ્યક્તિ જો છેલ્લી ઘડી મૃત્યુનું છેલ્લી ક્ષણોમાં, છેલ્લી ઘડીમાં ખાલી બોલી નાખે રામ, શું રામ, એ રામ બોલવામાં યમરાજના દૂતો આવે બે લેવા, ખબર છે ને? આવું હું આપણી હાચુકલું જ હોય. જોવા તમારે તો મોકલું કાલ કોઈને, ખાલી બતાવા તરવો યમરાજના દૂતો આવે. અહીંયા અમરાજના દૂતો બીવડાવતી નહીં, પણ આ સત્ય છે, મૃત્યુ થવાનું છે બધાનું એક દાડો. જો ભજન ભક્તિ નહીં કરો તો આ વેઠવાનું જ છે, એમાં કોઈ સંદેહ નહીં. અત્યારે તો વેઠો છો, મૃત્યુની ઘડીએ વેઠવાનું છે. જો ભજન નહીં કર્યું, જો ભગવાનનું નામ નહીં લીધું, જો જીવનમાં પુણ્ય નહીં કમાયા તો આ વેઠવાનું છે. તૈયારી રાખજો જ. અને જ્યારે વેઠવાનું હશે તો કોઈને કહે નહીં શકો. એ દૂત આવે યમરાજના લેવા, જ્યારે જેનો સમય જેટલો શ્વાસો, જો કોઈની ઉંમર નહીં લખેલી કે આના આટલું ઉંમર જીવવાનું, તમારી આ શ્વાસો લખેલી, તમારી ધરતી પર કેટલી શ્વાસો તમારે લેવાની છે પહેલેથી નિર્ધારિત જ છે. હવે કોને કેટલી લેવાની છે તમને ખબર છે? હું તો કહું બધાને ભગવાન અમર બનાવી દે, થઈ જશો એમ? નહીં થવાય. પણ શ્વાસો ગણેલી છે બધાની, બધાની શ્વાસો ગણી. મારા દીકરો હોય કે તમે બધાની શ્વાસો ગણેલી છે. એ ગણતરીની શ્વાસો જેટલી લખેલી છે ને એટલી જ તમે આ ધરતી પર શ્વાસ લઈ શકવાના. જે દાડા ધક ધક મશીન બંધ થયું એ દાડા ટિકિટ ફાટી જવાની, એમાં ભૂલ નહીં. આ ખોખું અહીં પડી રહેશે ને તમે જતા રહેશો. કેવું આ શરીર પંચભૂતોથી બનેલું, આ શરીર અગ્નિ, આકાશ, વાયુ, જલ ને પૃથ્વી, આ પંચભૂતોથી બનેલું શરીર એ પંચભૂતોમાં વિલીન થઈ જાય અને તમે જતા રહો તમારી યાત્રામાં. ખબર છે ને? કોઈ વ્યક્તિ મરી જાય શું કહે છે? એની શરીર તો અહીં હોય તો શું કે ફલાણા ભાઈ જતા રહ્યા, જતા રહ્યા. તો મતલબ અહીં છે એ નહીં, કોઈક જતું રહ્યું, કોઈક બીજું છે, એવું થાય ને? એટલે આ શરીર અને આત્મા અલગ છે ને? અનુભવ નહીં થાય અત્યારે, પણ અલગ છે, મોનો અલગ છે. તો જ્યારે યમરાજના દૂતો આવશે ને ત્યારે એવું ભયંકર રૂપ લઈને આવે કે કંઈક લોકોને તમે જોયું હશે કે અંદર બાથરૂમ થઈ જાય એમને જોઈને છેલ્લી ઘડીએ. જોયું છે ને આવું? હું બીવડાવતી ને બીતા નહીં કોઈ. હો હા, પછી આ તો યમરાજ ના દેખાય રાતે, જોજો. પણ હું ડરાવતી નહીં, પણ આ સત્ય છે કે એમને પેશાબ પાણી બધું છૂટી જાય. કે છે ને આવું? જોયું હશે. છેલ્લે હપકી જાય. એ હપકી એટલે જાય કે એ રૂપ જ ના જોવાય. પણ જો જીવનમાં એક વખતે રામનું નામ લીધું છે, ભક્તિ કરી છે, પુણ્યદાન કર્યા છે અને મારા જેવી માતાને ભજી છે ને, તો મૃત્યુની ઘડીએ હું મેલડી મારો રથડો લઈને આવું. આ છે આ ભવનો હંગાત કહેવાય. શું કહેવાય? તમને ભૂત થઈને રખડવા દઉં ના? રખડવા તો ભૂત થઈને તો રખડવું પડશે. મને ચવાણું આલો કોકને વરગવું પડે, વરગવું પડે ને? તો તમારે એવું થવું છે? તમારે જંડ થવું છે? ના. તો આ ભજી લો. આ ખાલી સંસાર પૂરતું નથી. આ યાત્રા સંસાર પૂરતી નથી. આ સંસાર પૂરતી યાત્રા નથી. આ યાત્રા તો મૃત્યુ પછી બી ચાલુ રહેશે. અને આ યાત્રા 84 લાખ યોની સુધીની ચાલુ જ હોય છે. ભલે તમે વિસ્મરણ થઈ જાય, તમારું મન એવું છે કે આ માયા એવી છે કે બધું વિસ્મરણ કરાવી દે, પણ જો તમારું મન એકાગ્ર થઈ જાય ને તો કંઈક મહાપુરુષો સંતોને તમે સાંભળ્યું હશે કે પૂર્વ જન્મનું એમને યાદ હોય. અને કંઈક કંઈક નાના દીકરાઓ અત્યારે ટીવીમાં સમાચારમાં ક્યાંક સાંભળ્યું હશે કે આને પૂર્વજન્મનું બધું યાદ આવે છે. લોકો ખાલી ખાલી કહેતા હોય પણ એણે એના મા બાપનું નામ દીધું, એના ગામનું નામ દીધું, એ કેટલું ભણ્યો છે, એને કોણે મારી નાખ્યો, ત્યાં સુધીની સત્ય કહાનીઓ, ઘટનાઓ તમે આજ સમાજમાં જોઈ હશે, સાંભળી હશે. સાંભળ્યું છે ને આવું? એટલે એનો મતલબ છે કે પૂર્વજન્મ શક્ય છે, સંભવ છે, ખાલી વાતો નથી. એટલે ભવનો સંગાત કોને કહેવાય? કે આ ભવ નહીં, આવતો મનુષ્ય જન્મ થશે ને તો હું ગમે તે રૂપે હું મળી જઈશ. તમને ચો ખબર છે?
પણ જો લગીન તમારું કલ્યાણ ના થાય તો લગીન હું મેલડી તમને છોડું. આના માતા કહેવાય. શું કહેવાય? આના માતા કહેવાય. કે ખાલી ગાડી બંગલા આલીને ખુશ રાખે એ નહીં. ગાડી બંગલા આલીને માડીની વાહ કરે માડી ફૂલી જાય એ માડી નહીં. આ કે એક ગાડી લઈ આલીને ખુખાર મેલડીના વખાણ કરવા માંડ્યા અને ખુખાર મેલડી હોભરે છે, વખાણથી ફૂલે છે. આ એ ખુખાર મેલડી નહીં, આ એ રોમવારી મેલડી છે કે ભવ ભવ સુધી તમારો સાથ નહીં છોડે. ભલે આ મારી વાત કોઈને માન્યતામાં આવે ના આવે કઈ નહીં, પણ આ સત્ય છે. યાદ આવશે આ મારા દરેક શબ્દો, આ દરેક શબ્દો મારા યાદ આવશે. તો રામને ભજેલા હશે ને તો છેલ્લે બોલશો કે રામ. મૃત્યુની છેલ્લી ઘડીએ સ્મરણ થઈ ગયું ખાલી રામ. તો રામ પહેલા હું મેલડી આવીશ અને પછી મારો રામ આવશે. કેમ કે રામ નામ આલવા વાળી હું માતા છું, તો પહેલી મારો ભગવાન મને માતાને મોકલશે. અને એ આનંદ એ સુખ તમારું આ લક્ષ્ય પૂરું થઈ જશે. નકન દુઃખ મરી ગયા પછી બીજી યોનિમાં કૂતરા બલાડા જાનવરની પશુની યોનિમાં જશો ને તો જેમ ગાય રોડ ઉપર પડેલી હોય એના પગમાં વાગ્યું હોય છે, તે પીડા એની શું છે એ ગાયને જ ખબર હશે. એના જીવડા પડે, એનો પગ ભાગી જાય, એ લંગડાતી ચાલે, એને ભૂખ લાગી હોય, એને કંઈક ખાવું હોય, એને તરસ લાગી હોય, પાણી પીવું હોય, પણ એની જોડે જીબાન નહીં, શબ્દો નહીં, ભાષા નહીં. કોને કે આ બધું દુઃખ વેઠવું પડે ને. આ ડરાવાની વસ્તુ નથી. જો ભગવાન માતાજી ક્યારે કોઈ પશુ કોઈ મનુષ્યનો ભેદ રાખે એના માટે તો બધાય હરખા જ. માં કોને કે જગત જનની, એના માટે બધા હરખા. શું ગાયોને આવી પીડા વેઠવા દે ભગવાન? પણ ના, જ્યારે એ મનુષ્ય બન્યા ને ત્યારે તમારે જેવું જ કર્યું. બસ જિંદગી મળી છે, મોજ શોખ કરી લો, આનંદથી આયા છે. એકવાર જીવન મળ્યું છે મનુષ્ય અવતાર, મોજ શોખ કરી લો. હવે કાલે મરવાનું જ છે ને, જે કરવું જે થવું એ થશે એવું કરીને જતા રહે ને એ પછી બધા ભોગવશે. હા શું ખોટું? પણ તમે પાસે એવું કૂતરા જે હોય એને ભોગવતા એવું ના કહેતા કે તું તારા કર્મનું ભોગવ. ના, તમે એને જો દવા કરી આલી, એને તમે ખવડાવી લીધું ને તો ભગવાન તમને નહીં ભોગવવા દે. આ ખાલી પુણ્ય માટે નહીં, આ સત્ય બધી વસ્તુ છે. ખાલી પુણ્ય કમાવો એટલું નહીં, ભોગવવા નહીં દે. એટલે તો મારા દીકરાને હોસ્પિટલ ખોલી આલીશ. દીકરા સેવા કર, જીવોનો ઈલાજ કર. માતા કરાવું છું પટેલ. દવાઓ સારામાં સારી દવાઓ લવડાવું છું અને ઈલાજ કરાવું છું. દેખાડા માટે નહીં, કંઈક કેટલી ગાયોને ઈલાજ કરી આલે, કેટલાય કૂતરા બલાડા ચકલા ને પક્ષીઓ ને ખિસકોલીઓ ને ઉંદેડા જેવો ઉંદેડા અમારા સેવકો લઈ જાય છે એનો પગ હરખો કરવા હતા. માનશો પટેલ? સાચી ખોટું? ખાલી નહીં કહેતા ને. સેવકો ઉંદેડો લઈ જાય હરખો કરે, તો ઉંદેડાનો પગ હરખો કર્યો, એના બચારાને ભાગી ગયો તો પગ. હવે આટલી દયા કોઈ ગાડા ગણક નહીં. ગણા ને ખરેખર ગાડા નથી. ભગવાન દરેક રૂપોમાં છે. અંતર આત્મા રૂપી પરમાત્મા દરેકમાં છે ને જીવરૂપી. શું જીવરૂપી? એ ભગવાન છે. એ દરેકને જીવ છે, ચેતના શક્તિ જે ચેતના છે જીવ. એ જીવ દરેકને મનુષ્યનો હોય, કીડીનો હોય, જાનવરનો, બધાનો હરખો છે ને. હા, તો એ ઉંદેડાનો જીવ ખરો એમાંય મારો રામ બેઠો છે, તો એ સમજીને કરાય કે આમાંય ભગવાન છે. આ ભગવાનની સેવા છે. લાય મારાથી થતું હું સેવા કરું. ભલે પછી એ ઉંદેડો મરી જાય, તમે સેવા કરો છતાં એનું લખેલું હોય તો એ મરી જાય, પણ એનો અપરાધ ના લાગે. પણ તમે સેવા કરી, તમે મારા રામને જીતી લીધા, તમે મને માતાને જીતી લીધી. થાય કે નહીં આવું? એટલે તમારે દવાખાનું ખોલવાનું નહીં કહેતી હું, પણ ક્યાંક હોય તો ઈલાજ, મતલબ કોઈ ગાય હોય હોય એના મદદ માટે આગળ આવો. અને મારા જો બધા જોડા છે ને આ બધી વસ્તુમાં, તો મારી એક એમ્બ્યુલન્સ નહીં, મારે તો 20 એમ્બ્યુલન્સ પડશે ને તો હું પાછી નહીં પડું. કેટલી? 20 બોલું છું પટેલ. આ તો શીખવાડવાનું ચાલુ કર્યું છે. આ શરૂઆત છે. આગળ જતા તો શું રચાવવાનું છે હજુ સપને મારા દીકરાને નહીં ખબર, મારા સેવકોને નહીં ખબર, કે મારા ભક્તોને નહીં ખબર કે હું રોમવારી મેલડી આગળ જતા હું શું નિર્માણ કરવાની છું. રામ રામ રામ
ભલે રામ, મને આનંદ આવ્યો, આજે ખૂબ આનંદ આવ્યો. બધાને આનંદ આવ્યો ને? હા, તો જો મારે તો તમને જેમ જવું નહીં ગમતું ને એવું મને તે જવું ના ગમે. તમને એવું કે મારી હજુ બોલો, તો મને એવું થાય કે હજુ બોલું. પણ સમયનો અભાવ હોય, સમયનો અભાવ તો જો એમ તો ભક્તો બેઠા હોય ને સત્સંગ ચાલતું હોય તેનો કોઈ સમય નિર્ધારિત હોતો નથી. ભલે રામ.